જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રેરણાજી, हाँ તારી ખોલો. हाँ, एक मिनट। हाँ, एक सेकंड। જય સચ્ચિદાનંદ. રેખાબેન અનમ્યુટ કરજો, ત્રિમંત્ર ફોલો કરજો. લાવજો પ્રેરણાજી. नमो वीतरागाय, નમો વિતરાગાય, नमो अरिहंताणम, નમો અરિહંતાણામ, नमो सिद्धाणम, નમો સિદ્ધાણામ, नमो आयरियाणम, નમો આયરિયાણામ, नमो वज्रयाणम, નમો વજ્રયાણામ, नमो लोये सवसाहुणम, નમો લોયે સભ સાહુણામ, ऐसो पंचनमुक्कारो એસો પંચ નમોકારો, सौवपावपनासनो સર્વ પાવપણાસણો, मंगलाणञ्च सुवेत्सेम મંગલાનંચ સવેસી, परमं हवै मंगलम्। પરમં હવાય મંગલમ. ओम नमो भगवते वासुदेवाय। ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय। ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ. સત્સંગ ચાલુ થઈ ગયું. જય સચ્ચિદાનંદ. પ્રેરણાજી, हाँ તમારો વોઇસ એક્સ્ટ્રીમલી લાઉડ આવે છે. બીજા બધાને હું સેન્ડ કરું છું તો પછી તમારો એ લોકોનો સંભળાતો નથી. તમે કંઈ કર્યું છે? नॉट रियली। જોઈ લો ચાલો સેટિંગ્સ માઇક્રોફોન એટલે મારું માઇક્રો આ તો ઓટો કરી નાખો ચાલો ઓછો કરી નાખો હા, પેલું આવ્યું છે. લાગે છે નમો તમે વિદ્રા આવ્યું છે ને તે આપણે ચાલુ કરીએ. જરા બેટર છે કે થોડું ઓછું થઈ ગયું હજી મોટો, જરા મોટો કરો. હા થોડું મોટું કરું રાઈટ હા નમો વિતરા ગાય હવે કેવું છે નમો હા, એ ધીસ ઇઝ ફાઇન. fine ને ફૂલ નથી ને? કારણ Not- કે બહુ હા. હિટ કરે છે એકદમ જ. પેલો પછી બીજા લોકોનો સંભળાતો નથી, તમારો ઓછો કરે. ઓકે, હા. જય સચ્ચિદાનંદ. રેખાબેન બોલો. અનમ્યુટ કરજો પહેલા. જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય જય સચ્ચિદાનંદ પુલિંદનજી. હા જય સચ્ચિદાનંદ બોલો. ના બસ મેં તો એના માટે કર્યું હતું કે આપણે થોડુંક પેલું એના માટે જાણવું હતું. આપણે હું છે ને ભૂલી ગઈ હતી થોડું આપણું જે 9 કલમોમાં જે પહેલી કલમનું હતું ને અહમવાળી. હા હા, તો એ અહમમાં એટલે એ અહમમાં શું શું આવી શકે એટલે બધું
મને એ થોડુંક પાછું જાણવું હતું, અને બીજું પેલું ધર્મપાળિક કલામાં પહેલી ને બીજી કલમમાં શું પેલું ફેર શું છે એ જાણવું હતું કરીને. હમણાં બધું ખબર હતી પણ ખબર નહીં, મને એકદમ પાછું બ્રશ આઉટ થઈ ગયું છે. તમારામાં અક્કલ નથી, તમે યાદ જ નથી રાખતા યાર. કેટલી વાર કહેવાની એકને વાત? તમે ચોથી વાર કહું છું આ વાત. ચોથી વાર કહું છું એમ તો મને કેમ નથી યાદ રહેતું? હવે એમાં શું કમી છે એમને મને એમને નથી ખબર. એમને એમને હવે હું આવું બોલું, હા બોલું તો અસર થાય ને. હા, તમને મેં ચોથી વાર નથી કીધું. આ તો ખાલી એક ડેમો જ કરતો હતો કે ના ના બરાબર છે, પણ વાત મારી બી એક સાચી મિનિટ છે. એક મિનિટ એક મિનિટ મારી વાત સાંભળો. હવે હા આવું કોઈ તમને કહે હા તો મને કહે તો હા આપણને અસર થાય ને. શું યાર, ક્યાં મેં તો એકવાર પૂછ્યું ને આવી રીતના કઈ આકડાવાની શું જરૂર હતી? હા, એ જે અસર થાય છે એ કોને થાય છે? રેખાને. હા, રેખા એટલે રેખાનો અહંકારને થાય છે. હા, અહંકારને. હા 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 બરાબર ને? તમારા અહંકારને ઠેસ પહોંચી કે આવું કઈ બોલાતા હશે. હવે મેં કેટલું વિનયથી પૂછ્યું ને આ કે 4 વાર કઈ બોલ્યા નથી ને આમ ને તેમ ને બધું. એટલે હા જે એ અહંકારને ઠેસ પહોંચ્યો ને, એટલે હું કોઈના પણ અહમને ઠેસ ના પહોંચાડું એવી સ્યાદવાદ વાણી વર્તન મનનની શક્તિ માંગીએ છે. ઓ અચ્છા, એટલે અહમ એટલે દરેક અહંકાર ને અહંકાર એટલે એ પોતાનું અસ્તિત્વ માને છે ને દરેક. હું હા રેખા હા છું, તમારો ડ્રાઈવર હોય તો હું ડ્રાઈવર છું, તમારા સન હોય તો હું આ છું એમ. એટલે એ જે હું જે ભાગ છે દરેક જીવ માત્રનો, કૂતરાને હા બી હા હું હોય, હા હા ઝાડને બી હોય. એટલે એ કોઈનો પણ અહમ ન દુભાય. હા 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 એવી એ અહમ ન દુભાય એટલે એની જે માન્યતા છે, હું આ દેહધારી છું કે હું નામધારી છું, હા બરાબર. એ ભાગને હા હવે ઠેસ ના સમજ. પહોંચે. હા, એટલે હવે એટલે એનો અર્થ એમ થયો કે આપણે કોઈને કંઈ પણ કહીએ, સપોઝ કોઈને એમ મસ્તીમાં બી કીધું હોય પણ એને જો દુઃખ લાગ્યું હોય તો એ અહમ દુભાયો જ કહેવાય એમ ને. હમ. હવે કોઈને સપોઝ મસ્તીમાં કઈ કહી દીધું કે કઈક આ વસ્તુ પણ એને ખરાબ લાગ્યું એ વસ્તુનું, એ કે આવું ના બોલાય તમારાથી, ધેટ મીન્સ એનો એ અહમ દુભાયો એ ને. એનો અહમ દુભાયો. અચ્છા, એને અહમ દુભાયો. હા, એટલે આમાં તો પછી એવું થઈ ગયું કે આડું અવળું કઈ પણ કરીએ તો એ અહમ જ દુભાય એમાં હમ આવે, બરાબર ને હમ. વાણી. હા, અને ધર્મ માટે એટલે ખાલી એ કઈક બીજું હતું ને, ધર્મ માટેનું જ નહોતું ને બહારનું. ધર્મ બે રીતે, આમ તો મુખ્ય તો એની માન્યતા છે. હમ દરેક વ્યક્તિની, દરેક જીવની એક માન્યતા હોય ને કે આ વસ્તુ કરેક્ટ છે, આ ખોટું છે, આમ ના કરાય. મુસ્લિમની હા માન્યતા હા હોય નોનવેજ ખવાય, હિન્દુની હા માન્યતા હોય નોનવેજ ના ખવાય. કોઈ હા કે ગોડ ઇઝ ક્રિએટર, કોઈ કે ગોડ ઇઝ નોટ ક્રિએટર. કોઈ હા એક નાનો પથ્થર હોય, આદિવાસી હોય, હા રસ્તામાં એને પથ્થરને ઓલું કેસરી કલર કરીને ભગવાન માનીને પૂછતો હોય તો આપણે કહીએ આ શું આ પથ્થરને પૂજે છે? પણ ના, એની શ્રદ્ધા છે, આ અમારા ભગવાન છે. હા એટલે એ કોઈની માન્યતા, કોઈની શ્રદ્ધાને ઠેસ ન પહોંચે. અચ્છા. અને એ જ વસ્તુને એક્સટેન્ડ કરીએ તો સ્થૂળ રિલિજન્સમાં બી આવી જાય કે શીખ ધર્મ, મુસ્લિમ ધર્મ, જૈન ધર્મ, વૈષ્ણવ ધર્મ એમ. દરેક હા ધર્મની એક માન્યતાઓ હોય ને. એટલે એ ફ્રોમ વન ડાયમેન્શન, સાદી ભાષામાં બીજા કોઈ સ્થૂળ ધર્મોનું, ઘણાને મુસ્લિમ માટે એલર્જી હોય તો એ ના હા હોવું જોઈએ. હા એટલે એક વ્યવહારના ધર્મો બી આવે અને એક માન્યતાના સ્વરૂપે બી આવે. હા બરાબર છે. હા, એટલે અને આ પણ બધું એમાં આવ્યું એ બરાબર. મને ધર્મનો તો આઈડિયા હતો, મુસ્લિમનું અલ્યા કોઈ પણ ધર્મનું, પણ આ જે તમે કીધું એ સારું કીધું. મને ભૂલી ગઈ હતી, હવે ખબર પડી ગઈ કે કઈ પણ માન્યતાને પણ ઠેસ પહોંચે એટલે એ વાત બરાબર કે કોઈ માન્યતા તો બધાની પોતપોતાની હોય એટલે એને આપણે કઈ એ ના કરી શકીએ કરીને. એટલે બરાબર. એની ઠેસ ના પહોંચે એવી વાણી વર્તન મનનની શક્તિ માંગીએ છીએ. સ્યાદવાદ વાણી વર્તન મનનની શક્તિ માંગીએ છીએ. એટલે આમાં તો તમે કોઈને પછી કન્વિન્સ કરવા હોય તો તમે શાંતિથી કરી શકે તો, નહીં તો પછી કન્વિન્સ કરવાની જરૂર નહીં એમ ને. હા, એટલે શક્તિ માંગવાની કે એને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપો અથવા સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો અને પછી કન્વિન્સ કરવાનું. પછી જેટલા અંશે કન્વિન્સ થાય એટલું ઠીક છે, ના થાય તો પછી છોડી દેવાનું, ઓન હોલ્ડ, મે બી સમ અધર ટાઈમ. અચ્છા. હા આપણી વિતરાગતાની બાઉન્ડ્રી ક્રોસ ન થવી જોઈએ, આપણી સ્યાદવાદની બાઉન્ડ્રી ક્રોસ ન થવી જોઈએ. એ આપણી એટલે હદ છે. એટલે શું સામે વાળું કદાચ જીદ ઉપર આવીને ઉભું રહ્યું હોય તો એનો મતલબ એમ કે આપણે એને જતું કરીએ તો એનો મતલબ એમ થયો કે આપણે એને એના હામાં હા કરી એવું કહેવાય એટલે. આમાં આ કરવાની જરૂર નથી. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોઈ શકે છે, ડિસએગ્રીમેન્ટ હોય, આપણે એગ્રી ના બી થતા હોય તો હા વાણીથી જેટલું કન્વિન્સ થાય એટલું કરવાનું. પછી ના થાય તો પછી આપણે મનથી, એટલે કે પ્રાર્થના કરીએ એને સદબુદ્ધિ હોજો કે આનો નિકાલ થાય. ઓકે. અચ્છા. મનથી પણ કરાય ને. હા હા
એને હવે હા બરાબર છે. હા કોઈ માનતું ન હોય આપણું નિકટનું સ્વજન એ છોકરા હોય ભત્રીજા ભાણિયા હોય તો આપણે પ્રાર્થના કરીએ કે ભાઈ એને સદબુદ્ધિ હોજો હું સાચી વાત કહું છું એને સમજમાં નથી આવતી. અચ્છા બરાબર, હા સરસ, બહુ સરસ. હા એટલે હા એ એટલે એટલે એવી રીતે મનના લેવલે લેવાય પછી વાણી કામ ના કરે તો મનના લેવલે જતા રહેવાય. હમ. કારણ કે એવા ટાઈમે એવું નથી થતું, એ વખતે પછી આપણું છટકી જ જાય કે હવે તને આટલી સમજ નથી પડતી તો રે, હવે ચૂપ રહે કરીને જા મરવા દે એમ. પછી પેલું આપણને એક જાતનું પેલું એ થઈ જાય, કારણ કે એટલું બધું સીધું સાધું તો કેવી રીતે થવાય આમાં, તો પછી એકદમ ના એના બહુ. કહેવાની છૂટ છે ને આપણે બધું જ કહેવાની છૂટ છે અને ક્યારેક આપણો એવો આપણી એવી ભૂમિકા હોય તો ક્યારેક કડકે બોલાય એવું કઈ નથી. હમ હવે હમ તમે કોઈ નોકર ખોટું જ કરતો હોય સબોર્ડિનેટ ઓફિસમાં કોઈ સબોર્ડિનેટ ખોટું કરતો હોય છોકરાઓ સંપૂર્ણ નુકસાન કરતા હોય તો વોર્નિંગ રૂપે થોડી કડક કરવું પડે તો બોલવું પડે પણ ડ્રામેટિક કડકાઈ કરાય. બરાબર છે. એટલે ઇટ્સ અ ફાઇન લાઇન બિટવીન બોલવું અને ના બોલવું એમ. ઓન એન એવરેજ વડીલો સાથે ડીલ કરતો હોય ત્યાં તો સહેજ ઇઝીલી સમજાય પણ હા જ્યાં એ ફરજના ભાગમાં આવતો હોય તો ત્યાં આપણે થોડું ક્યારેક બોલવું પડે એમ હોય ફરજનો ભાગ છે માટે તેઓ તો આપણે બોલવું જોઈએ. આ તમારું મ્યુટ ને બધું થઈ ગયું. આઈ થિંક કોઈ ગેસ્ટ આવ્યા હશે. હલો વિજયભાઈ અનમ્યુટ કરજો. જય સच्चिदानंद पुलिनानंद जी। ઓકે, હોલ્ડ. તમે અનમ્યુટ કરો. હા હા સોરી, મારે એક વચ્ચે છે ને હું અહીંયા રાજસ્થાનમાં છું ને, અહીંયા ઘરમાં તો એક ફોન આવી ગયો એક. હમ. એટલે આવે છે આપણે અવાજ? હા હા એટલે આપણે શક્તિ માંગીએ છીએ. હા કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય એવી સ્યાદવાન વાણી વર્તન મને આપણે નથી બોલવું એવું નહીં મને બોલવું છે પણ સ્યાદવાદ બોલવાની શક્તિ માંગીએ છીએ. અને બીજું હવે પૂરી હવે આપણને પ્રોગ્રેસમાં ખબર નહીં, એટલે હવે જો અત્યારે તમારી ફાઇલો એ બધી એવી આવેલી હોય તો એમાં ઘણી ફાઇલ આપણી ઊભી કરેલી હોય તો એને આપણે ઊભી કરેલી કહેવાય કે પછી એ આવવાની હતી એટલે ઊભી થઈ કહેવાય. હવે સપોઝ મારે અત્યારે હું ટ્રીપ પર નીકળી છું, સપોઝ બરોડા આવેલી, પછી બરોડાથી અમદાવાદ, અમદાવાદથી અહીંયા કે, તો આ મેં પ્લાનિંગ મેં કર્યો તો એને મેં ઊભું કર્યું કહેવાય કે એ થવાનું હતું એટલે થયું કરીને? એ તો તમને જ ખબર પડે. તમારો એટલે ઇન્ટરેસ્ટ કેટલો હતો અને તમે ઊભું કર્યું છે અથવા તમારે નતું કરવું પણ જવું જ પડે એવું છે. આવવાનું તો હતું જ, હમણાં આવો કે પછી આવત, કારણ કે મને અહીંયા પેલું બંગલામાં પણ પેલું બધું કામ ને આપવાનું હતું ને પછી મારી ધજા પણ છે ને બધું, એટલે મેં બધું ભેગું કર્યું. પણ કદાચ હું પાછી જઈને પાછી આવી શકી હોત કે એવું કઈ થઈ શક્યું હોત, પણ તો એટલે મારું એવું પૂછવું છે કે આ બધી ફાઇલો આપણે પોતે ઊભી કરીએ છીએ કે ફાઇલો આવી છે એટલે આ બધું ઊભું થાય છે એમ? ફાઇલો તો એવું છે મૂળ તો ફાઇલો ઊભી કરીને લાવેલા જ છીએ અને હા પછી અહીંયા અહીંયા સમય આવે ત્યારે ડ્રામેટિક પ્લે આઉટ થાય છે કે તમે આ હમ. પ્લાનિંગ કરો છો ને બધું કરો છો. એટલે તો ફાઇલો ઊભી નથી કરતા તમે અત્યારે જે ઊભી કરેલી છે એનો નિકાલ કરી રહ્યા છો. હા પણ એટલે હવે નાઉ ઇટ ઓલ ડિપેન્ડ યુ સી કે અમુક જગ્યાએ આપણી પાસે ચોઈસ હોય ના પાડવાની છતાં આપણે ના પાડતા નથી તો એ આપણી છે ડિસ્ચાર્જનો મોહ છે એટલે ઇન્ટરેસ્ટ છે એટલે ખેંચી જાય છે. અને જ્યાં એ તમારે પણ કમ્પલસરી હોય કે મકાન તમે કીધું રિપેર કરાવવું છે કે આ છે તો હવે એ કમ્પલસરી ફાઇલ ઊભી થયેલી છે કરેલી કે ના કરેલી ઇઝ અ ફાઇન લાઇન દેટ ઓનલી યુ કેન ડિસાઇડ. તમારું મકાનનું ડિલે કરી શકતા હોત અને છતાં ના તમે જાવ જ છો તો દેટ ઇઝ યોર ડિસિઝન. તો એ પણ તો લખેલું હશે પેલું આગળની લખેલું ફાઇલોનું? બધું જ છે લખેલું બધું છે અત્યારે જે થાય છે એ બધું લખેલું જ છે પ્રારબ્ધ જ છે. તો તો પછી એટલું આમાં તમે કેવી રીતે ડિસિઝન લઈ શકો હા કે નાનું, એમ હું પૂછું છું. એટલે તમે એનું મહત્વ કેટલું આપવું કે ના આપવું તમારે જોઈ લેવાનું કે મારે આ મારા મોક્ષ માર્ગ માટે બાધક કેટલું છે. અમુક કમ્પલસરી કેટેગરીનો વ્યવહાર આવશે જ એટલે એ તો નિકાલ કરવો જ પડશે. હા એટલે ઠીક છે એમાં એટલું બધું ભાર રાખવાનું કારણ નથી તમે જો એને ફાઇલ ગણતા હો હમ તમે એને ફાઇલ ગણતા હો તો બધું આવી ગયું એમાં કે આ ફાઇલ આવી ચાલો મકાનની ફાઇલ આવી કે XYZ જગ્યાએ તમારે જવાનું આવ્યું આ ફાઇલ છે ને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો એટલે તમે એનો નિકાલ કરો જ છો. તમે સંભાવ નાખો છો એટલે તમે વિતરાગતામાં આવી જ ગયા છો અને નિકાલ કરો જ છો. ફાઇલ ગણો એટલે તમે વિતરાગતા મૂકી જ દીધી છે.
તમે હા વિતરાગતા મૂકી દીધી છે. હા, એટલે ફાઇલ હમણાં હું આ તો તમારી સામે બોલી, હું હવે અહીંયાથી બધે ફરું છું, પછી ત્યાં પાછી પેલું આપણામાં આત્મરમણતામાં પેલું નથી રહેવાતું, અને પેલું એક પણ થઈ જવાય ને, કારણ કે પેલું તમે બધે હવે સપોઝ તમે જાઓ એટલે તમે બધાને મળો કરો આ તે બધું, એટલે તમારું થોડું બધું હેવાયું તો થઈ જ જાય છે, પણ આઈ ડોન્ટ નો, મને જવું પણ છે ને નથી પણ જવું, એવું થઈ જાય છે બધું. હા, એટલે દાદાને પ્રાર્થના કરવાની, હે દાદા ભગવાન, હવે મારે નિરંતર આત્મરમણતામાં રહેવું છે અને યથા યોગ્ય ફાઇલોનો નિકાલ કરવાની શક્તિ આપો. એટલે તમને ઓકે, ડિસાઇડ થઈ જશે કે મને અચ્છા, આત્મામાં રમણતા રહેવામાં આ હેલ્પ છે, નથી હેલ્પફુલ, આ ફાઇલ અવોઇડ કરી શકાય એવી છે, આ ફાઇલ કરવી જ પડે એમ છે, એ અંદરથી ના ઘણી પ્રજ્ઞા વખત અવોઇડ કરી શકાય એવી હોય છે, પણ ઘણી વખત આપણને અંદરથી એ કરવું હોય, એ ફાઇલ ઊભી હા, તો કરવી કરી હોય. નાખવાનું. સી કરવું ના કરવું એ તો બરાબર છે, તો થશે અપ્રોપ્રિએટ ટાઈમ પર. પણ એને ફાઇલ તમે ગણો ને તો હા, છોડશે નહીં તમને. અચ્છા, ફાઇલ તરીકે ગણવાનું એને, એમ ને? હા, ગમતું હોય તો એ ફાઇલ છે, ના ગમતું હોય તો એ ફાઇલ છે, હા, બરાબર છે. એ એટલે રાગની ફાઇલ એ છે. આપણે સપોઝ એ આપણે ઊભું કરીએ ત્યારે ફાઇલ તરીકે ગણીએ તો પછી ચાલે, એમ આપણે તમારું કેવું છે? હા, તમે બોલો આ ફાઇલ આવી સંભાવે નિકાલ, ગમતી વસ્તુને બી ફાઇલ ગણો તો બી સંભાવે, તો બી વિતરાગતા આવી જાય. અચ્છા, હા હા હા, સરસ. તો બસ એ જ હતું મને, કારણ કે હવે સપોઝ હવે અહીંયાથી હું જઈશ ને પછી મારી પાછી એક બીજી ફાઇલ, એ પણ ફાઇલ એમ જોવા જાવ તો ઊભી મેં જ કરી છે, કે મને પેલું બસ ત્યાં બધી જગ્યાએ આજનો દિવસ તમે જાઓ ને, દાદા આ ફાઇલ આવી સંભાવે નિકાલ, રેખાબેન આ ફાઇલનો નિકાલ કરો, હવે બીજી ફાઇલ, હવે ત્રીજી ફાઇલ, હવે ચોથી ફાઇલ, બપોર સાંજ રાત એટલે એવું બોલ્યા કરજો તો તમને પોતાને રિયલાઇઝ થશે કે મારી જે ચિકાસ હતી, જે હા, ઇન્ટરેસ્ટનો ભાગ હતો, ગમણનો ભાગ છે, આખો બધો ચિકાસ ઓછી થઈ જશે. અચ્છા, સરસ. એટલે હવે આ બધું છે રોજ રોજ ફાઇલ ને હિસાબે જ લઈ લેવાનું, એમ ને તમે કીધું? ફાઇલ કારણ છે કે જ. મારી પાસે એ જ એક સોલ્યુશન છે, કારણ કે આમાં હવે આટલું બધું થયા કરે છે, હવે એને ઓછું કરવું છે તો આ ફાઇલોનો નિકાલ થશે, એમ બોલાશે તો જ ઓછું થશે, એમ ને તમારું કેવું? ફાઇલોનો નિકાલ કરવાની ભાવનાથી ફાઇલો પ્રત્યેના રાગ દ્વેષ ઓછા થશે. ઓકે, ઓકે, અચ્છા, અને જેમ જેમ રાગ બી ઓછો થશે તેમ તેમ નીરસતા આવશે, અને પછી થશે જવા દો ને, હવે ક્યાંમાં ટાઈમ બગાડો, અચ્છા, હા, એમ કરતા કરતા એ રાગવાળો ભાગ ઓગળશે. અચ્છા. અને એમાં એવું પણ થઈ શકે કે સપોઝ આપણે ક્યાંય જાઓ તો બી પણ તમે તમારા શુદ્ધાત્મામાં કે તમે એમાં પણ તમારી ક્રિયામાં રહી શકો, કારણ કે એમ જોવા જાઓ તો ઘરે પણ તો એ જ કરવાના હોય, ત્યાં પણ એ જ હા, કરી રેવાય ને. શકીએ એવું. એટલે હા, અમુક વ્યવહાર હેલ્પિંગ જ છે, આપણું ટેસ્ટ એક્ઝામિનેશન થાય કે તમે કેટલું તમે શુદ્ધાત્મામાં રહી શકો છો, પોતે હા. બીજાને કેટલા શુદ્ધાત્મા જોઈ શકો છો, કેટલી નિર્દોષ દ્રષ્ટિ રહે છે, એ ટેસ્ટિંગ માટે જરૂરી છે. નિર્દોષ દ્રષ્ટિ એટલે શું, પેલું એને સમભાવે જોવાનું, એ ને? દોષિત ના દેખાય. દોષિત, હા, બરાબર. એ સરસ, હા, બરાબર. હા, એ બધું હવે મને બહુ નથી એ રહેતું કરીને, બરાબર છે, સરસ, હા, બહુ સરસ. એ તો ના ધાર્યું થાય ત્યારે ખબર પડે દોષિત દેખાય છે કે નહીં. અત્યારે હમણાં બધા હમણાં દુનિયાના ઉદય તો બધું ધાર્યું થાય, જે દિવસે ના થાય ત્યારે કેટલું રહે હમણાં છે એ જોવાનું છે. હમણાં બધા આવવાના છે, લાઈન સર બધા મળવા આવવાના છે, એટલે આવવાના ત્યારે જો કેટલું રહે છે એ ત્યારે ખબર પડશે મને. ત્યારે આપણે શુદ્ધાત્મામાં જોવા રહેવાનું પહેલી વાત. પછી હા, રેખાબેનને બહુ મજા આવે છે, એને ગમે છે એ બી જોવાનું. અને રેખાબેનને કહેવાનું તમારું માન મળે છે ભોગવી લ્યો, પણ એની ટેવ ના પાડતા. ઓકે, બરાબર છે, હા, માન મળે છે એ ભોગવી લ્યો, પણ એની ટેવ ના પડે એનું ધ્યાન રાખજો. ઓકે, બહુ સરસ. હા, એટલે આ બધો જે બી નિકાલ થાય એ બધો તમે પેલું સંભાવે નિકાલ કરી શકો, એ કરી શકો, એ બધું બરાબર છે, રાઈટ ને? હા, ફાઇલ 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 એક જ ફાઇન. શબ્દ બોલ્યા કરજો ને. હા, કારણ કે હવે હમણાં સપોઝ મારી પાસે બધા ઘણા જેટલા બધા મળવા આવે એમાં નક્કી કરજો, હે દાદા ભગવાન બધામાં શુદ્ધાત્મા જોવાની શક્તિ આપજો. અચ્છા, જેટલું દેખાય એટલું પછી. એમાં પછી આખું વાક્ય જોવાની જરૂર નથી ને, કે રિલેટિવ પોઈન્ટ ને ના રિયલ ના પોઈન્ટ, ના ના, ખાલી એ બધું શુદ્ધાત્મા? એવું છે, હમ, તમને આ સ્થૂળ આંખથી તો પેકિંગ દેખાવાનું જ છે હા, કે પર્સન એક્સ આવ્યું, પર્સન વાય આવ્યું. હા, હા, એટલે સ્થૂળથી રિલેટિવ તો આંખ જોવાની છે, રિયલથી દિવ્ય ચક્ષુનો ઉપયોગ કરીને શુદ્ધાત્મા જોવું એ જ આપણો પુરુષાર્થ છે. ઓકે. આજે મારી પરીક્ષા છે, ઘણું બધા લોકો એકદમ આવવાના છે, અને જોઈએ હવે, એટલે બધાની જોડે મારે થોડું કટાકુટ બધી અલગ અલગ મિટિંગો કરવી છે. હા, તો હા, બસ હવે તો બહુ સારું, તો રાખવાનું. ચાલો, મારે આજે 3-4 ફાઇલોનો નિકાલ કરવાનો છે. હા, રેખાબેન આ બધી ફાઇલોનો નિકાલ કરજો. હા.
સરસ, બહુ બસ તો સરસ. પછી કાંઈ વાંધો, ગમે એટલો વ્યવહાર હોય, આજ્ઞાપૂર્વક થાય એટલે બધું ચોખ્ખું જ થતું જાય. સરસ, બહુ સરસ. ચલો, એવા આશીર્વાદ આપો, બધું સરસ થાય કરીને. ના થશે. આશીર્વાદ એ હોય કે હું વિતરાગ રહી શકું. હું વિતરાગ રહી શકું. હા, પરિણામ તો મને આ વ્યવસ્થિતને બધું. આધીન છે. હા, બસ પરિણામ મને એ વ્યવસ્થિતને જ છે કે આધીન મારે છે. આ બધું ફાઇલો પતાવતા અને આવું ટ્રાવેલિંગ કરતા કરતા પણ વિતરાગમાં રહેવાય, આત્મરમણતામાં રહેવાય. હવે મને એવું જોઈએ છે, કારણ કે આ તો બધું રહેવાનું છે, પણ હવે એ એની રહેશે જોડે ને. જો. ભરત હમ. ચક્રવર્તીને રહેતું હતું તો આપણને બી રહી શકે, દાદા ભગવાનને રહેતું હતું તો આપણને બી રહી શકે. હા, બરાબર. અને આમ તો જોવા જઈએ તો તમે બી બધા એમ તો ફરો તો છો જ ને, તો પછી તો પણ રહે જ છે, તો પછી રહેવું તો જોઈએ ને કાયદેસર તો. કારણ કે ઘરે બેસી બેસીને તો રહેવાનું કઈ એ નથી ને, કે તમારે એના માટે ઘરે જ બેસવું પડે એવું તો કઈ જરૂરી નથી ને. ના, જરૂરી નથી. હા, એ જ કહું છું ને. એટલે હવે ચલો, મને એ થોડું મને એમ થતું હતું કે આ બધું હું ખાલી ખાલી બધું ઊભું કરું છું, પણ હવે જો કે કામનું હતું એટલે આવું તો હતું જ. હમણાં નહીં તો કદાચ મહિના પછી આવત, પણ આવું તો પડત જ ને. ના, એ તો કમ્પલસરી કેટેગરીનો સંભાવ્ય નિકાલ કરવો જ પડશે. હમ 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 હમ. સંભાવ્ય નિકાલની ભાવના કરવાની છે, વિતરાગ રહેવાનું છે, નિકાલ વ્યવસ્થિતને આધીન થશે. અત્યારે બસ. થાય, 15 દિવસ પછી થાય, થોડા ટાઈમ પછી થાય. એટલે વી હેવ ટુ કલ્ટિવેટ ધ વિતરાગતા. નિકાલ વ્યવસ્થિતને આધીન થશે. વિતરાગતા કલ્ટિવેટ એટલે શું? એટલે આ વિતરાગતા. સંભાવ્ય નિકાલ, એના માટે અરે યાર થયું નહીં, આવો છે ને તેવો છે, આમ થયું ને તેમ થયું નહીં, બધા જે બુદ્ધિના ટકા ના ઉભા થાય. અચ્છા. અને એટલે એક. ઉભા થાય પણ હા. આપણે એમાં એને સહમત ના થઈએ. અને હવે સપોઝ મારે હવે એક આ થોડું થાય કે સમજો 4-5 જણા આવે ને પછી એમાંથી એકાદ જ જણને અપાશે, તો એમાં પછી એને સંભાવે નિકાલ જેને અપાવવાનું હતું એ જ અપાયું એવું જ ગણવાનું ને હા, એમાં. તો એમ જ ને, તમારી ભાવના છે ઓકે. સંભાવ્ય નિકાલ એટલે વાત પૂરી થઈ ગઈ. ઓકે, ફાઇન. અને એવું ચલો. લાગે કે કદાચ કોકને દુઃખ થયું છે આ વ્યવહારથી, તો થોડું હા. પ્રતિક્રમણ એ કરી નાખાય. ઓકે, સમજી ગયો. હા, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિજયભાઈ. જય સચ્ચિદાનંદ પુલિનાનંદજી. હા, જય સચ્ચિદાનંદ વિજય. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. હા, વિજય ખંભાતથી. હા, બોલો વિજય. આપણે જે બીજા માટે આપણને જે અપેક્ષા રહે છે કે આણે આવું ના બોલવું જોઈએ, આવું કરવું જોઈએ, હું એક વાર કહું તો માની લેવું જોઈએ, હું સાચો છું એટલે માનવું જોઈએ, આવું ના હોવું જોઈએ, તો એ બધી અપેક્ષા ક્યારે જાય? પોતે છોડે ત્યારે. એ તો છૂટે નહીં ને સાહેબ. હા, એટલે એ જ આપણે ઘણા બધા શું કહેવાય કે લેયર્સ, બોર્ડ બધા ભરીને લાવ્યા છે આ બધી અપેક્ષાના. આપણું ધાર્યું કરવાના એને જ પોતાપણું કહેવાય. આપણી બધી અમુક માન્યતાઓ કે આમ થવું જોઈએ, કીધું ને કે હું એકવાર કહું તો થઈ જવું જોઈએ, આમ ના થવું જોઈએ, આપણી એક માન્યતા છે. હવે એ માન્યતા જ્યાં સુધી છે ત્યાં સુધી આ બધું રહ્યા કરશે. અને આપણે નક્કી કરો કે ભાઈ વિજયભાઈ આ બધી માન્યતાઓ રાખો છો, પણ એ મોક્ષ માર્ગમાં હેલ્પિંગ નથી. માન્યતા ભલે રહી, વિતરાગતા ના તૂટવી જોઈએ. તમારે 10 વાર એને કહેવાનો વારો આવે અને તમે એના માટે અણગમો ઉભો ના થાય, એને દુઃખ ના થાય, then it is fine. પણ એ તમારું ધાર્યું કરે નહીં ત્યારે તમને જે અસર થાય છે, તો ત્યાં આગળ કંઈક જ્ઞાન ગોઠવવું પડશે કે આપણો અત્યારે હિસાબ થોડોક આવો છે, આપણે પ્રયત્ન કરી જોવાનો, પછી જે થાય એ ખરું. અને આપણે બી કદાચ કર્યું હોય, કદાચ આપણે બી કોઈનું સાંભળ્યું ના હોય, આપણે બી પોતાનું જ મનમાની કરી હોય, અને એને લીધે જે સામાન્ય દુઃખ થયું હોય એટલું રિફ્લેક્ટેડ દુઃખ આજે આ વ્યક્તિના નિમિત્તે આવી રહ્યું છે કે આજે બધા છે આ બધા. એ વ્યક્તિ પણ મારું કયા પ્રમાણે કરતી નથી અને મને ઠેસ પહોંચી રહી છે. એ વન ઓફ ધ ઇફેક્ટ્સ હોય, એટલે આપણે ભૂલથી આપણે જ કોઝની ઇફેક્ટ હોય. એટલે આ તો બુદ્ધિને સમાધાન આપવા માટે આમ કેમ થાય છે, અને પાયામાં પછી આપણે લેટ ગો કરી દેવાનું, અને ત્યાં આગળ તપ આવશે. ત્યાં આગળ તપ તો આવશે જ. તપ એટલે કે
ગમતું નથી, મારું સાંભળતા નથી એટલે મને ગમતું નથી. એટલે તપ હવે એથી આ એક સામાન્ય સમજ, અને વિજ્ઞાન દ્રષ્ટિથી જોવા જાય તો પછી આ ગમતું નથી એ વિજયને ગમતું નથી, અને એને આપણે જોવાનું અને કહેવાનું, ચાલ વિજય વાંધો નહીં, આવું નથી ને બીજી વાર ધ્યાન રાખજે, જમા કરી દો. બેઝિકલી દાદા ભગવાનના વર્ડ શું હતા? જમા કરી દો. એ તમારું સાંભળતા નથી, એના લીધે તપ ઊભું થાય છે, તો એ જમા કરી દો. અને બીજી શબ્દોમાં દાદા ભગવાન કીધું કે આ નિર્જરા થઈ રહી છે, વસ્તુ નિકાલ થઈ રહી છે, તો નિકાલ થઈ રહી છે. એટલે આ બે સમજણથી તપ બી થશે, આ બે સમજણથી લેટગો થશે, અને આપણો આગ્રહ પકડની સામાન્ય વ્યક્તિ આપણા પ્રમાણે સાંભળતી નથી, એની જે અસર થાય છે એ અસર બી ઓછી થઈ જશે. આ જે અપેક્ષા છે એનો બેઝ શું હોય? અપેક્ષા એટલે માન્યતા, હું રાઈટ છું, અને હું રાઈટ છું એ એનું બેઝ છે, હું સાચો જ છું, અને સાચા હોય તો બી આ એક આપણો આગ્રહ, રિલેટિવનો આગ્રહ. અપેક્ષા તો હોય, દરેકને હોય, દરેકને મા બાપ હોય તો છોકરા પાસેથી આપે, છોકરા તો મા બાપ પાસેથી અપેક્ષા હોય. અપેક્ષા તો બધાને રહેવાની, એનો વાંધો નથી. અપેક્ષા એ અપેક્ષા એઝ સચ ઇઝ નોટ રોંગ. એ અપેક્ષા જ્યારે આગ્રહમાં થાય અને સામાન્ય અને પોતાને દુઃખનું નિમિત્ત બને, સામાન્ય દુઃખ થાય ને પોતાને દુઃખ થાય, ત્યારે જ મોક્ષ માર્ગમાં અટકીએ છીએ આપણે. બરાબર. કારણ કે એટલું નિર્જરા થતી નથી ને, એ પૂતગલની અને આપણા કર્મોનો હિસાબ ચોખ્ખો થતો નથી. અપેક્ષા તો રહે જ ને, બધાને રહે. હવે કોઈ સ્ટુડન્ટ ભણવા આવ્યું હોય તો એને અપેક્ષા હોય ને મને 90% માર્ક મળે. તું ભણાવતો હોય તો એને અપેક્ષા રહે ને કે આ છોકરાઓ સારી રીતે ભણે. હા, હોય જ ને. હા, એટલે એ અપેક્ષા પરસે ઇઝ નોટ રોંગ, એ ડિસ્ચાર્જનો ભાગ છે. કેટલી અપેક્ષા અને કેટલી તીવ્રતાવાળી અપેક્ષા એ ડિસ્ચાર્જનો ભાગ છે. પણ આજે આપણી પાસે જ્ઞાન મળ્યું છે એટલે આપણે સમજવાનું કે આ ફાઇલ નંબર 1 આવું બધું આવું આવી અપેક્ષાઓ લાવેલું છે. આ પ્રમાણે અપેક્ષા પ્રમાણે પ્રયત્ન કરવાના એ ખરા. હવે તમારું દેટ ડિપેન્ડ, હવે અપેક્ષા કોની સાથે છે અને કયા શેના માટે છે. હવે પ્રોફેશનલ અપેક્ષા હોય કે સ્ટુડન્ટ સારી રીતે ભણે કરે તો એ વસ્તુ જુદી થઈ ગઈ, કારણ કે તું સામાન્ય હિત માટે કરે છે. અને અમુક અપેક્ષા એના માટે હોય કે મારા ફાયદા માટે હું વિચારતો કે ઘરવાળોએ આમ કરવું જોઈએ, મને આ વસ્તુ ગમતી જ નથી, મને ઠંડુ જ ખાવાનું આપે છે, મને ગરમ આપતી જ નથી. એ એટલે અપેક્ષા વિથ હુમ એન્ડ ફોર વોટ, શેના માટે, એ પણ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. એટલે જ્યારે પોતાના સુખ માટે હોય ત્યાં આપણે જ્ઞાનથી એનો નિવેડો લાવવાનો, જ્યાં પારકાના હિત માટે હોય ત્યાં આપણે વિતરાગતાપૂર્વક કરવાનું છે, અને પછી આપણી જ અપેક્ષાનો નિકાલ કરવાનો છે. પોતાના હિત માટે હોય તો અપેક્ષા ફટ છોડી દેવાય. દ્વારકાના હિત માટે હોય તો કદાચ એટલી જલ્દી છૂટે નહીં, તો છોડી ના પણ શકાય. એટલે ત્યાં વિતરાગતા અને સાચી સમજણ એવી બાળકા હોય, છોકરાઓ સારી રીતે ભણે, છોકરાઓને સદબુદ્ધિઓ જો, એ લોકોનું કલ્યાણ થાવ, એ પ્રાર્થના કરીને પછી ભણાવીએ, અને પછી જે બી પગલાં લેવા પડતા હોય, થોડી કડકાઈ હોય, આ હોય તે હોય, એ વિતરાગ ભાવે કરવાનું, કારણ કે હેતુ સારો છે. ને પોતાના માટે હોય ને એક ક્લેશનું કારણ બનતું હોય તો ત્યાં સાચી સમજણ, અને એ દાદા ભગવાન એને સાચી રીતે સમજાવવાની શક્તિ આપો, અને કરીને છોડી દેવાનું. છોડતા આવડવું જોઈએ, આગ્રહ છોડતા આવડવું જોઈએ. એટલે એ શક્તિ માગવી પડે. આવડે એટલે ઇટ્સ નોટ સો ઇઝી, પણ એ શક્તિ માગવી પડે. હે દાદા ભગવાન, મને નિરાગ્રહી થવાની શક્તિ આપો. એટલે અપેક્ષા પાછળનો જે આપણો આશય છે એ જોવાનો મુખ્ય તો એ થઈ ગયો ને. હા, એ થયો ને. કેમ કે અપેક્ષા તો ઘણી બધી જાતની હોય. ગવર્મેન્ટની અપેક્ષા છે બધા ટેક્સ ભરે. આપણને અપેક્ષા છે કે આપણે બિલ વગરનું સસ્તું લઈએ. એટલે અપેક્ષા આગ્રહમાં કન્વર્ટ ના થઈ જાય એ એટલું જોવાનું આપણે. હા, વિતરાગતા રહે, આપણી આગ્રહમાં ના જતી રહે, જેમાં પોતાને સામાન્ય દુઃખનું નિમિત્ત ના બને. ખાસ સામાન્ય દુઃખનું નિમિત્ત ના બને. પોતાનું દુઃખ થશે દ્વેષ ઉભો થશે, એટલે આપણને દ્વેષ ઉભો ના થવો જોઈએ. એટલે આવી રીતે પ્રાર્થના કરતા રહીએ, શક્તિ માંગતા રહીએ, એટલે ધીરે ધીરે થતું જાય. હા, એટલે આપણી અપેક્ષાની તીવ્રતા ઘટશે.
બરાબર. બોટમ લાઈન શું છે? મોક્ષે જવું છે. બોટમ લાઈન શું છે? 100%. હા, છેવટે તો આપણે મોક્ષે જવું છે. છેવટે તો આપણે આપણા જ મન વચન કયા, જેને ફાઇલ નંબર 1 કહીએ છીએ, એ ફાઇલ નંબર 1 નો નિકાલ કરવાનો છે ને. છેવટે તો આપણી ફાઇલ નંબર 1 નો નિકાલ જ કરવાનો છે. હવે એ નિકાલ સારી રીતે થાય એના માટે આપણી આ 5 આજ્ઞા અને બીજી બધી જાત જાતની સમજણો છે. ભોગવે ભૂલ, અથડામણ ટાળો અને બીજું ઘણું બધું એમ. એની અંદર આ ભાગ એક આવી જાય, પ્રકૃતિકનો એક ભાગ આવી જાય, જે મોહ છે, મમતા છે, શંકા છે, અપેક્ષા છે, આગ્રહ છે, પોતાપણું છે. એટલે ડિસ્ચાર્જ ભાગમાં આ બધી વસ્તુઓ રહેવાની. હવે અજ્ઞાનતામાં એ બધું ચાર્જ થઈ ગયેલું છે એટલે ડિસ્ચાર્જમાં આજે નીકળશે. એ તો દાદાનું જ્ઞાન મળ્યું એટલે આપણને ખબર પડી કે આ વસ્તુ નુકસાન કરતા છે. કારણ કે આપણો ધ્યેય બદલાઈ ગયો. જો આપણે દાદાનું જ્ઞાન ના મળ્યું હોત, જો આપણે મોક્ષે જવાનો ધ્યેય ના હોત, તો આ વસ્તુ કઈ જરાય ખોટી લાગત નહીં. મારી અપેક્ષા છે કેમ કરે નહીં, કરવું જ જોઈએ, કારણ કે મારું ધાર્યું થવું જોઈએ તો હું સુખી. હવે એ રિલેટિવ સુખ, એક સંસારિક સુખ, સંસારમાં રહેવા માટેનું સુખની આખી સમજ હતી. એટલે ત્યારે એવું ચાર્જ કરેલું ને મારું કેમ સાંભળે નહીં એવું. અને હવે આપણો ધ્યેય બદલાઈ ગયો કે હવે તો મોક્ષે જવું છે. એટલે રિલેટિવનું મહત્વ ઘટ્યું ને રિયલનું મહત્વ વધ્યું. પણ ડિસ્ચાર્જમાં તો ઓલું બાણ ભરેલું આ જ છે કે મારું ધાર્યું કેમ ના થાય. એટલે એ પાછલી સમજણ અને આજની સમજણ એ બે વચ્ચેનું ઘર્ષણ છે. એટલે આજની સમજણ પ્રમાણે આપણે હવે પાછલી સમજણનો નિકાલ કરીએ છીએ. બરાબર, બહુ સરસ. હમ. હા, જય એના માટે સચ્ચિદાનંદ. એના માટે જ સત્સંગનો પરિચય, એના માટે જ આપણે હમ વિધિ છે, વાંચીએ છીએ, ભક્તિ છે, હમ જેથી કરીને એન કેન પ્રકારે આત્મા પક્ષે રહીએ આપણે. અને આત્મા પક્ષે રહેવાથી એનો આનંદ આવે એટલે રિલેટિવ ફીકું થઈ જાય. રિલેટિવ રહેવા છતાં એની અંદરનો જે આનંદ કે સુખ ફીકો, આગ્રહ બધા ફીકા થઈ જાય. અને એમ કરતા કરતા ડિસ્ચાર્જનો ભાગ ઓગળતો જાય અને ચાર્જનો ભાગ આજનો આત્મજાગૃતિનો ભાગ વધતો જાય. બરાબર, બહુ સરસ. હા, એટલે દાદાને પ્રાર્થના હા, કરો, શક્તિ માગો, યથા યોગ્ય હા, હા. માર્ગદર્શન મળ્યા કરશે. તમે આશીર્વાદ આપજો. ના, આશીર્વાદ તો અમારી તો ભાવના હોય જ કે બધા દાદાના વિજ્ઞાનને પામે અને જેટલું દાદા સમજ્યા છે એ રીતે આપણે બધા દાદા જેવા થઈ જઈએ અંદરથી. દેટ ઇઝ ઓફકોર્સ ફ્રોમ ઇનસાઇડ. સ્થૂળ નહીં, સમજના, જ્ઞાનદર્શી, જાગૃતિના લેવલ. જય સચ્ચિદાનંદ. હા, જય જય શ્રી સચ્ચિદાનંદ. વિજયભાઈ, જય સચ્ચિદાનંદ. સુબીરજી. जय सच्चिदानंद पुलिनाथ जी, जय हाँ, जय सच्चिदानंद सच्चिदानंद। दीपकानंद जी, हाँ, सर्वे जय જય महात्माओं। સચ્ચિદાનંદ. हाँ पुलिनाथ जी, अभी जो आपने नव कलम 2 नंबर कलम का बात किया था, उसमें मेरा पहले का ऐसा मानने का था, जो हर एक का प्रकृति अलग है, तो प्रकृति का धर्मो उस हिसाब से ना दुआ है, वो एक प्राइमरी उसका मतलब उसके पीछे है अर्थ, आशय है। और बाकी जो स्थूल में धर्म का जो मुस्लिम, क्रिश्चियन, हिंदू वो अलग है, लेकिन मूल में हर एक का प्रकृति का जो धर्म है उसको नहीं खंडन करे, अहम ना दुबाए, सॉरी प्रमाण ना दुबाए, तो वो एक मेरा मान्यता था। लेकिन अभी आप बोला हर एक का मान्यता जो है वो अलग अलग है, वो मान्यता टूटना नहीं चाहिए, दुबाना नहीं हाँ, चाहिए। हाँ, वही है, इट्स द सेम थिंग. आप ये जो सेम थिंग। अच्छा, हाँ। પ્રાકૃતિક ધર્મ એટલે શું? પ્રાકૃતિક ધર્મ એટલે કોઈની પ્રકૃતિમાં વહેલા ઉઠવાનું હોય, हम्म। પ્રકૃતિમાં મોડા ઉઠવાનું હોય. હવે हाँ એ हाँ। માન્યતા છે ને, આરામથી ઉઠવા હું વાંધો, અને કોઈની માને સવારના પોરમાં તો ઉઠી જ જવું જોઈએ. राइट राइट ઇટ ઇઝ વન બિલીફ વિચ ઇઝ ઓપરેટિંગ ઓન ધ પ્રકૃતિ. એક राइट માન્યતા છે જે પ્રકૃતિને રન કરે છે, કે દોરવે છે, દોરવણી આપે છે. हम्म। એવી રીતે રિલેટિવ ધર્મમાં બી એ જ છે. જીસસને કહા ડુ ધીસ ડુ ધીસ, હેવન હેલ, વોટ એવર એટલે દરેકની એક માન્યતા જ છે ને એક પ્રકારની. राइट राइट। मतलब प्रकृति मान्यता से बना हुआ है, ऐसा ही बोल सकते हैं। हाँ 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 उसका भी जो भी प्राकृतिक धर्म है वो मान्यता से बना हुआ है, हाँ उस हाँ हिसाब से। मतलब आपने उसको और एक स्टेज
मतलब ब्रेकअप किया। हाँ, इसेंशियली इट ऑल बॉइल्स डाउन टू आवर बिलीफ. वी बिलीव दिस इज राइट, दिस इज रॉन्ग, इसमें मुझे बराबर, सुख मिलेगा. ये पिछले अवतार की सब मान्यता भर के लेके आए, तो दैट इज हाउ द प्रकृति इज, वो प्रकृति की रचना उस प्रकार से हो जाती है. राइट राइट राइट, और फिर उसको फिर प्राकृतिक धर्म बोला है. बराबर। कोई होता है कि मतलब ऐसा सबको सुख शांति दूं, मैं सबकी सेवा करूं, ऐसा वो मान्यता लेके आए, तो उसकी प्रकृति सबको सुखदायी बनेगी ही. उठेगा, राइट। करेगा, बारिश में भी जाएगा. ऐसा. दूसरा आपने भाई झाड़ू करवाનું जो बात हुआ ना, तो उसके लिए मेरे को आज एक जनरल प्लेटफॉर्म में सूत्रों मिला जो फिट बैठता है. मैं રીડ કરતા હું. તમે ધારી લો છો એમાં બાધો જ નથી, પણ તમે જે ધાર્યું એ જ સાચું છે તેમ માની લો છો, બાધો ત્યાં જ આવે છે. हम्म, આઈ बराबर. થિંક ઇટ ઇઝ ફિટ ટુ ધીસ સત્સંગ ધાડુ કરવાનું. जरा एक सेकंड ना, एक्सक्यूज. मैं फिर से રીડ કરું. नहीं नहीं, वो तो मैं समझ गया. दैट તમે જે ધારો છો હમ એને માની લીધું એમાં કે વાંધો નથી, પણ હા તમે જે ધાર્યું છે એ સાચું જ છે हाँ हाँ તેમ માની લો છો, બાધો ત્યાં આવે છે. हाँ, सच्ची बात है. मतलब आपने जो बोल रहा था ना, वो धारू करवानु हो तो ठीक है, लेकिन उसको आग्रह में परिवर्तन नहीं हो, मतलब इट शुड नॉट टर्न टू आग्रह. हाँ, इट शुड नॉट टर्न टू. इसीलिए प्रेयर है ना, हम चरण विधि में वो दिया ही हुआ ही है. मन वचन काया नहीं आपना जेवी सहजता मने प्राप्त थाओ. राइट राइट. तो हम वो दादा ने सब बताया ही है कि भाई तू ये सहज हो जा. क्योंकि वाई वाई क्योंकि आज से, यानी कि ज्ञान लेने के बाद से दादा भगवान एक समझाते हैं कि ये मन वचन का व्यवस्थित के अधीन है. अभी तू नहीं भी करेगा तो व्यवस्थित चला लेगी. हम्म इसीलिए उस आश्वासन के अनुसार हम सहज हो सकते हैं. बिना आग्रह के हो सकते हैं, बिना पे सामान्य बराबर. प्रयत्न सब करने का, और उसके बाद व्यवस्थित बोलने का है. हम्म. सामान्य प्रयत्न सब करने उसके बाद तो, बिकॉज उन्होंने उनके बड़े ज्ञान में देखा हुआ है कि जो हम चार्ज किस प्रकार से करते हैं प्रकृति पिछले अवतार में, और इस अवतार में वो चार्ज की प्रकृति कैसे डिस्चार्ज होती है. बराबर. हाँ, सो देर आर सम थिंग्स ऑफ द प्रकृति विच कैनॉट बी चेंज, सम थिंग्स ऑफ प्रकृति कैन बी चेंज. तो जिन मान्यता वाला भाग है वो सब चेंज हो सकता है. वो आज्ञा के अनुसार हम रीप्रोग्रामिंग कर रहे हो, फिर से सही समझ को बिठा रहे हैं, राइट. अपनी समझ मान्यता को निकाल के. और जितना जितना अपना व्यवस्थित अनुभव में आएगा उतना आपो वो सहज सरल होते ही जाएगा. हाँ 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 सहज सरल होता नहीं है, मीन उसका अभी भी डिस्चार्ज अहंकार काम करता है. हाँ मतलब इसका एक परिणाम बोल सकते हैं उस हिसाब हाँ से. हाँ, ये सब सारा डिस्चार्ज परिणाम है. हम्म. इसलिए दादा वो समरी कहाँ आती है कि भाई जस्ट टू अंडरस्टैंड, अपनी प्रकृति को पहचानना, फाइल नंबर 1 को पहचानना और समझना, वो वहां पे जाके बॉइल डाउन हो जाता है. जागृति फाइल नंबर 1 पे रख, क्योंकि एक्चुअली निकाल फाइल नंबर 1 का करने का है, बट बिकॉज फाइल नंबर 1 दूसरे फाइलों के साथ एसोसिएटेड है, फैमिली है, फ्रेंड्स है, रिलेटिव्स है, तो उनका भी निकाल करना पड़ेगा. राइट राइट, बराबर. और एक बात तो अनुभव में भी आता है, जो जैसे जैसे हम व्यवस्थित के ऊपर छोड़ देते हैं तो इतना हल्का हो जाता है, काम भी मतलब सरल हो जाता है. हम राइट. जो सोचते हैं जो खुद कर पा रहे हैं वो ऑटोमेटिक हो जाता है, सरल हो जाता है ज्यादा से ज्यादा.
केस में ऐसा होता है। तो और अपने हल्का भी हो जाता है, ये अनुभव में भी आता है। हम्म। क्योंकि जब तक कर्तापना का भार है ना, ये कैसे कर, मैं मेरे को करना पड़ेगा, ये कैसे होगा, कब होगा, वो भार निकल जाता है। बिकॉज बराबर। इट इज, वैसे भी वो व्यवस्थित के अधीन होने वाला है, तो क्यों इतना भार रखने का। आपका बॉम्बे का जो सत्संग था बहुत अच्छा था। उसमें से आपने एक कठोर शब्द भी यूज कर लिया था, जो हम महात्मा, किसको मोक्ष चाहिए, रियल देव में मोक्ष किसी को नहीं चाहिए। वो अच्छा लगा। उसमें से मतलब वो बोलने से हमको हमार होता है, और वो अपने सामने से उसके लिए जागरूक हो जाता है, हम क्या कर रहे हैं, क्या चाहता है आज की तारीख में। रियल देव देव में हम ध्यान नहीं देते हैं, रिलेटिव देव में ध्यान देते हैं आज की तारीख में। नहीं वो वो, हाँ हाँ हाँ, वो महात्मा को होने वाला है। महात्मा इज कॉट बिटवीन टू दिस थिंग, रियल हैप्पीनेस एंड रिलेटिव हैप्पीनेस। रिलेटिव का सुख हम्म, और रियल का सुख, दोनों के बीच में ऑसिलेट होते हैं हम लोग। हम्म, तो डिस्चार्ज वाला भाग खींच जाता है, इसलिए वो वहाँ पे अलर्ट होके वापस आने के लिए अगर मोक्ष में जाना है तो फिर इसके पीछे, रिलेटिव के लिए पीछे इतना महत्व क्यों है। लेकिन इसमें मेरा प्रश्न इधर है, मोक्ष एक्चुअली आज की तारीख में हमारे महात्माओं के लिए परिणाम है, फल है। उसके पहले जो हमारा स्टेज है, उसमें आज्ञा पालने का, वो हमारे लिए रियल देव देव होना चाहिए। हाँ, इसी आज्ञा इज अ टूल, वो एक साधन है हम्म। निकाल करने के लिए। मोक्ष तो अल्टीमेटली परिणाम है वो। हाँ मोक्ष तो सी, मोक्ष मोक्ष यानी देयर टू वेज। एक तो स्थूल मोक्ष यानी जन्म मरण से मुक्ति हो जाएगी। और हम्म। उसके पहले इनफैक्ट सरयुबेन मेड अ वेरी नाइस स्टेटमेंट। उन्होंने बोला, हमने तो અહીંયા જ મોક્ષ વર્તાવો જોઈએ। आदि व्याधि उपाधि में समाधि। हाँ हाँ, कि इन दिस लाइफ टाइम, इस जन्म में हमें यहाँ पे मोक्ष का अनुभव होना चाहिए, यानी देह से मुक्ति मिलनी चाहिए। देह है, शरीर है, हम्म। नंबर एक है, वो अपना कार्य कर रही है, यानी फिजिकल वाणी वर्तन और अंतस्करण के लेवल पे मन बुद्धि चित्त अहंकार, वो दोनों करते हुए भी हमें उसकी असर नहीं होती है। या कोई या कोई प्रतिकूल संयोग आता है और ये प्रतिकूल संयोग में असर नहीं होती है, वो मुक्ति है। बराबर। ભગવાન के શબ્દો में दुख હોવા છતાં दुख અડે નહીં, એનું નામ પેલો મોક્ષ। बराबर। तो दैट इज व्हाट वी शुड बी, वो आता है और उसके लिए ही ये आज्ञा दी है। बराबर। उसके लिए ही ये आज्ञा दी है। और ये आज्ञा से वो डिस्चार्ज होती हुई प्रकृति, डिस्चार्ज मोह, डिस्चार्ज कषाय, डिस्चार्ज जो भी है होतापन, वो सब एग्जॉस्ट हो जाएगा, तो फिर इधर ही सेपरेशन वाला भाग आ जाएगा। देह बराबर। होवा छતાં देहातीत दशा। हाँ हाँ हाँ। बस ये अगर यहाँ तक आ गए ना, तो वो फिजिकल मोक्ष तो बाद में मिले, और तो बाई डिफॉल्ट आएगा ही, परिणाम ही है वो। और बराबर। 90% मोस्ट ऑफ द टाइम सारे महात्मा को वो तो परिणाम आने वाला ही है। किसी को एक अवतार या दो अवतार ज्यादा लगेगा, बाकी कुछ नहीं। क्योंकि मोक्ष जाने की इच्छा रखते हैं ना, इसमें संसार के सुख में सुख नहीं है, वैसी मान्यता तो फिट करते हैं। भले फिर संसार का सुख आए तो वापिस तन्मयकार होते हैं, लेकिन वो मान्यता है ना, तो वो धीमे धीमे उसको निकाल देगी वहां से। बराबर। भौतिक सुख की मान्यता एग्जॉस्ट होते 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 निकल जाएगी। बट बराबर। सिंसियरिटी चाहिए कि हाँ दादा भगवान आज्ञा में रहना है, मोक्ष जाना है, ये सिंसियरिटी तो लेनी चाहिए। बराबर। हम्म। और लास्ट में जब हम दादा से कुछ भी शक्ति मांगते हैं, वो तो सुबीर मांगते हैं ना। हाँ अल्टीमेटली तो उसमें ये बोलने का जो जरूरत है कि सुबीर शक्ति मांग, कि सुबीर होके ही तो हम मांगते हैं ना। ये थोड़ा मेरा माइन्यूट एक उसमें डिफरेंस लाना चाहता हूँ। किस चीज की शक्ति, क्या बात कर रहे हो, एग्जाम्पल। कुछ भी शक्ति अपने दादा से मांगते हैं, तो हम बोलते हैं दादा हमको शक्ति दो। हम्म। तो वो उसमें सुबीर ही शक्ति मांग रहा है ना। हाँ, तो अंतरात्मा उसमें वाला। ऐसा बोल नहीं, अपने सत्संग में मतलब बहुत सारा आप तो पुत्र ऐसा बोलते हैं, सुबीर को बोलने का शक्ति मांगो। तो सुबीर को बोलने का जरूरत क्या, सुबीर ही मांग रहा है ना। ऐसा मेरा मैं फाइन, मतलब थोड़ा सा फाइन डिस्टिंक्शन रखना चाहता हूँ। क्या है इसमें सुबीर ही मांग रहा डिफरेंस, है, क्या है। सुबीर मांग रहा है, वो तो सही बात है। सुबीर यानी क्या,
एक्चुअली स्पीकिंग, रियली स्पीकिंग, अंतरात्मा वाला मैं हूँ जो है ना, इंटरमीडिएट स्टेज, वो शक्ति मांगता है कि हे दादा भगवान મને આ આપો એમ. और ये डिसीजन उसका है, लेकिन अंदर मन वचन काया भी इन्वॉल्व होते हैं ना. बुद्धि भी बोलती है हाँ हाँ मुझे यही चाहिए, मन भी बोलते हैं हाँ यही चाहिए. तो वो शुक्र वाला भाग है. जो हम सत्संग करते अरे हैं जो नहीं, हाँ तो वो तो बोलते हैं सुबीर को बोलने, क्योंकि सुबीर की कमजोरी है, इसलिए सुबीर को शक्ति मांगने को बोलते हैं. इसी इट्स अ रिलेटिव टर्म. व्हाट इट रियली मीन्स इज, शुद्धात्मा तो शक्ति मांगने वाला है नहीं, राइट तो नॉन शुद्धात्मा भाग वाला शक्ति मांगता है. राइट हाँ तो उसको सुबीर को बोलने का यानी क्या है कि तुम आत्मा के सीट में बैठ के फाइल नंबर 1 को रीडायरेक्ट करो, इंस्ट्रक्शंस, सूचनाओं दो. हम जो भी सत्संग करते हैं सुबह शाम, तो वो सुबीर ही करते हैं ना. हाँ सुबीर यानी अंतरात्मा वाला हूँ. सुबीर द फिजिकल नहीं, सुबीर द इन बिटवीन, इंटरमीडिएट. जो मिश्र चेतन जो बोलते हैं वही भाग. अभी उसको मिश्र चेतन नहीं कहा जाएगा, उसको अंतरात्मा, जागृत आत्मा कहा जाएगा. चलो ठीक है. हो सर, जय सच्चिदानंद. સચ્ચિદાનંદ. नहीं. जय सच्चिदानंद. ચાલો પ્રશ્ન. કોઈ પ્રશ્ન? શાંતિ કાકાને કઈ વાંચેલું હોય તો બોલો. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. પૂર્ણાનંદજી, જય સચ્ચિદાનંદ. દીપક આનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તમારો ફેસ દેખાતો નહીં સાહેબ. કોનો? દીપકાનંદજી, દીપકાનંદજી કા પુલિજ્ઞાનંદજી, કોઈનો. હા તમે આમ સાઈડમાં કરો, ફોન પર છો ને, હે આમ હલાવો તો હા ખસેડશો તો દેખાશે. આમ આમ કરો. આમ હવે દેખા. હા આવું દેખાયું, પણ આ લોઅર હેન્ડ કાઢી નાખો સાહેબ. હા બસ બરાબર, સરસ. જય સચ્ચિદાનંદ સાહેબ. હા જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે ઘરના વ્યવહારમાં જ બધું જોવાનું છે સાહેબ, બરાબર. કે આપણે એની કાળજી રાખવી પડે. એ એક બંધન છે, હું એમ જે માનું છું તે. કે આ ખોટું ના લાગે, આમ આવું મારે આવું બોલવું પડશે, એ જે બંધન છે એ ના રહેવું જોઈએ. એમ મને લાગે છે કે આવું પણ બંધન ના જોઈએ. બરાબર. તો એ બંધન કેમ રહેશે એવું કહું થાય કે આપણે જ્યારે વાણી નીકળે ત્યારે આવું મારે નથી બોલવાનું, હો આવું મારે બોલવાનું નથી, આ ન બોલાય. પણ નીકળી જાય એ આપણા હાથની વાત રહેતી નથી, છેલ્લે અંતે પાછી. તો એને આપણે નેગ્લેક્ટ કરવી કે પછી શું એને સમજવું? ના, હવે જે વાણી આપણને લાગે કે આ બોલવા જેવી નથી અથવા એને દુઃખ થયું છે અને નીકળી જાય તો પછી આપણે એ તો પછી પ્રતિક્રમણ તો ખપશે. અને બીજું આપણે સમજવું પડે
કે શેના આધારે આવી વાણી નીકળે છે. એ બંધન બી જે છે ને, એ બંધન હા એવું મને થોડુંક લાગે છે કે આપણી એક અપેક્ષાઓ છે ને, અને એ અપેક્ષાઓ પ્રમાણે નથી થતું એટલે એને દુઃખ થાય છે. અને હવે મારો નિશ્ચય છે કે મારે કોઈને દુઃખ આપવું નથી, એટલે ઓલો ભયનો ભાગ રહે છે. પણ જ્યાં કોઈને આપવું જ નથી, બધા નિર્દોષ છે, બધાનું કલ્યાણ થાવ, એવી આપણી અંદરની સમજ ગોઠવાઈ જાય તો કદાચ આ ભય બી નીકળી જાય કે એને દુઃખ ના થાય એવું ધ્યાન રાખવું છે. હવે મને એમાં જે તારણ લાગ્યું ને હમ એ હજુ મને જે અસર કરે છે એ અભિપ્રાય સાહેબ. હા, અભિપ્રાય મોટું કામ કરી જાય છે. બરાબર. હવે એ અભિપ્રાય ને કારણે મને એમ થાય કે આ નહીં કહું ને તો આમને આમને અવળા માર્ગદર્શન ખબર નહીં પડે. એ પાછો એક અભિપ્રાય હમ જેને કારણે એકવાર તો એવા જ નક્કી કરે કોઈને આપણે કંઈ કહેવું જ નથી, હમ છતાં અભિપ્રાય એવું કામ કરી જાય છે હમ કે કહેવાઈ જાય છે સાહેબ. ઓકે. અને બસ આ તો કહેવાય એનો કહેવાય એનો વાંધો નથી, ખાલી આપણે હા યાદવાદ રીતે કહેવાની કળા અથવા શક્તિ માંગવી પડે. હા હવે કહેવા પુનિનાનંદજી કહેવાની કળા જો પ્રેમથી નીકળે ને હમ રિલેટિવ રિયલ કરીએ ને આપણે હમ તો પછી થોડું ભાવથી નીકળે કે વાણી જ કડક થી નીકળે એટલે એકબીજાને દુઃખ થઈ જાય હમ એકદમ વાણી જેવી નીકળે ને તે એકબીજાને દુઃખ થઈ જાય. પણ જો આપડે એ સંજોગ આવે જો એમ થઈ જાય કે રિલેટિવ છે તો પાછું શાંત થોડું પડે હકમ પડતું જ નહીં. અને એ પછી આવે પાછું તરત એ સંજોગ આવ્યો ને એવું નહીં આવતું તરત. એટલે બસ બરાબર છે, પછી તરત એટલે અમાર બે ને બહુ કડક વાણી નીકળી જાય. બેન જ મારા નીકળે નિમનાય નીકળે. હા, એ તો રહેવાનું, એક ને નીકળે એટલે બીજાનું રિએક્શન આવે જ. હા એ તો એટલે રે. મને પછી યાદ આવે કે આપણે આવું નહીં બોલવું કે મને બોલ્યા ને તો રિલેટિવ, પણ રિલેટિવ બોલીએ કે પછી આ ધર્મિષ્ઠાન બોલી એવું બોલીએ તો એમ ચાલે. એ બધું જ્ઞાન છે, એ જાગૃતિ રહે તો બહુ સારી વસ્તુ છે. પેલા સમજ રહે કે આ ફાઇલ નંબર 1 ધર્મિષ્ઠાબેન ને બોલે છે, અને પછી એ અનુભવમાં આવવું જોઈએ. પણ હા એ તો ઓલું બુદ્ધિથી ગોઠવેલું હશે, થોડોક ટાઈમ ટકશે, કદાચ છટકી જાય, પછી ટકશે નહીં લાંબો ટાઈમ. હા પછી ના ટકે, પેલું તો આપણે ટકે. એટલે અનુભવપૂર્વક સમજપૂર્વક નું હશે ને તો ટકશે. એટલે છૂટાપણો વર્તાતું હશે ને તો આ ટકશે કે તને ક્યાં કીધું, મને કીધું છે. હા એમ બરોબર. પણ પછી એનું એટલે એના પહેલા છે ને, એના પહેલા તો આપણી જે માન્યતાઓ અને અપેક્ષાઓ જેટલી ઓગળશે ને ત્યારે આ છૂટાપણાનું બધું વર્શે. હા એટલે તમે જે કીધું ને એવી રીતે જ કે પ્રેમપૂર્વક વાણી બોલતા શીખવાનું છે. હા ને એ એક વસ્તુ જરૂરી વધારે. ના, એટલે એક વસ્તુ મેં થોડીક દાદામાં જોઈ હતી, થોડુંક મને કામ પર હતું ત્યારે મારા બોસે મને એક વાક્ય કીધું હતું. મને ઘણી વાર એમ થાય આ સાચું છે, આમ થઈ જવું છે, એટલે હું ધડ કરતું કરી નાખતો, બોલતો હતો, બીજાનું ઓલું બહુ ના જોતા વ્યૂ પોઈન્ટ, સામાનો વ્યૂ પોઈન્ટ. પછી એને કીધું કે લર્ન ટુ કેરી પીપલ વિથ યુ, લર્ન ટુ કેરી પીપલ વિથ યુ. એટલે તારો જે વ્યૂ પોઈન્ટ છે એ સામાન્ય કન્વિન્સ કર, એ સામાન્ય સમજાવ કે જો આપણે આમ કરવાથી આ ફાયદો થાય, અથવા તમે આમ કરો છો એનાથી આટલી તકલીફ થાય છે, તમને થાય છે તો મને થાય છે, અથવા ઘરને નુકસાન થાય છે, જે બી હોય. એટલે તમારા આ વાણી વ્યવહારથી આટલું અહિત છે, પછી જેના માટે બી અહિત હોય, પોતા માટે, બીજા માટે, ઘર માટે, જે બી હોય. અને આ આટલી વસ્તુ કરે તો સારી વસ્તુ છે, એવું આપણે સમજાવવાનો પ્રયત્ન કરવો પડે, અથવા એ શક્તિ ખીલવવી પડે. એ શક્તિના અભાવે આપણો સીધો હથોડો જતો રહે આમ ભૂમ કરીને, આ જ છે એમ. એટલે એમાં થોડામાં તો કઈ કાબુ જ નહીં રહેતું. અને રહેશે
સામાની પ્રકૃતિ ઓળખવી અને સાની પ્રકૃતિ હા માટે અભિપ્રાય રહે ને તો પણ એ રહે એટલે કેવું રાખવાનું છે? એ અભિપ્રાય માહિતી સ્વરૂપે રાખવાનું છે. એની સાથે વિતરાગતાપૂર્વક વ્યવહાર કરવા માટે. એને કાશ્મીરમાં ઠંડી છે તો હું ઠંડી છે તો અભિપ્રાય રાખીશ શેના માટે? તો કે મને ત્યાં આગળ જઈને શરદી ના થાય એટલે હું ગરમ કપડાં લઈને જાઉં. હા આ માણસ આવી રીતના કરે છે તો શેના માટે? તો કે ભાઈ મારે એની સાથે ડીલ કેવી રીતના કરવું એ મને જાણવા મળે એટલે. એને દોષિત કે કર્તા સ્વરૂપે ન જોતા. હા એવી રીતે એ સમજણ, એ અભિપ્રાય કયો કે એના માટેની જે સમજણ છે એનો ઉપયોગ કરવાનો છે. હા અને એ જે છે એનું બંધારણ છે એટલે એના બંધારણમાં કાંઈ ફેર નહીં પડી શકે. આપણે સામાને બદલી નથી શકતા, પણ સામા સાથે કઈ રીતે વ્યવહાર કરો એ ભાગ આપણે બદલી શકીએ છીએ. એટલે આપણી સમજણ બદલી શકીએ. હા એટલે એ આપણી સમજણ બદલવી એ જ શક્તિ છે કે હે દાદા ભગવાન એની સાથે યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપજો. હવે એ બધું જે નીકળે છે ને, એ આમ તો અંદર ભરેલો નિકાલી માલ છે, બરાબર? હમ એ નીકળે જ. હમ આપણે ગમે એટલા જ્ઞાન હાજર કરીએ છીએ અને પછી સમય પણ ખેંચીએ કે ના રવા દો, અને છતાં નીકળી જાય છે. તો અગાઉ પહેલાનો સમય અને હવેનો જે આટલા બધા સત્સંગો થયા અને વર્તનમાં જે ફેરફાર થયા એમાં ફેર એટલો થયો સાહેબ કે એની કટુતા રહેતી નથી. હમ સમજાય તમને? હા, સમજાય. મને અથવા એમને એની જે કટુતા પહેલા રહેતી હતી એ પણ યાદ આવે. એનું કારણ છે, હવે હા એનું કારણ એ છે કે પેલા છે ને એ આપણે અંદર ભળેલા હતા અને આપણે માનતા હતા આ સાચું જ છે. હવે આપણો આગ્રહનો ભાગ ઢીલો પડી ગયો છે એટલે નીકળી જાય બરાબર. છે, પણ એને દુઃખ થયું એટલે તમને ખેદ થાય છે આવું ન હોય. હા ખેદ થાય આ ખેદ થાય સાહેબ. એટલે એ જે ખેદ થાય છે એટલે પોતે એમાંથી બહાર નીકળી જાય છે. ડિસ્ચાર્જ થતા મન વચન કાયના વ્યવહારમાંથી પોતે બહાર નીકળી જવાથી એ કટુતા નીકળી જાય છે. હા અને પોતાને ખેદ થવાથી સામાન્ય અસર ઓછી થઈ જાય છે. અને સામાન્ય અસર ઓછી જાય છે એટલે એ લડમ જડમ ચાલ્યા કરે છે. અને સામાન્ય અસર થઈ હોત તો 2-3 દિવસ સુધી અબોલા રહે. હવે અબોલા રહેતા હા. નથી. આ બોલાતો નહીં રહેતું તરત પછી પેલું ના, થઈ જાય. એટલે એ જ કહું છું એ કટુતા નથી હોવાથી તરત પાછું વ્યવહાર ચાલુ રહે છે. વાત ચાલુ રે પણ કટુતા એટલા માટે નથી રહેતી કારણ કે હિંસક ભાવ આખો તૂટી ગયો છે તમારો. હા બસ સાહેબ. તમારો હવે તમારો હિંસક ભાવ તૂટી જવાથી વાણી ડિસ્ચાર્જમાં નીકળી જાય છે, પણ એમાં પોતાને ખેદ છે અને આગ્રહ નથી એટલે એ અસર ઓછી કરે છે. હા એ અસર ઓછી કરે. હા, કરે એ હા. જયારે એટલે સંજોગ આવે હવે એટલી તમારે કરી એટલે એ ભાગ બી આપણે ઓળખી ગયા કે આવું બધી મારી સમજ ભરેલી છે. એટલે મારે મારી સમજ કઈ રીતે બદલવી અથવા કઈ શક્તિ માગવી જેથી કરીને આની સાથે વિતરાગતાપૂર્વક નિકાલ થાય. એટલે સમજનો ભાગ આપણે બદલી શકીએ છીએ. એટલે ભરેલો માલ નીકળે ત્યારે આપણે જે અત્યારે નીકળી જાય છે ને એ મનના લેવલે ઊભું થશે ને મનના લેવલે સમી જશે. વાણી સુધી નહીં આવે. નીકળશે એટલે ખરું, પણ પણ એ વાણી સુધી નહીં આવે. એટલે બહાર સ્થૂળ વાણી સુધી નહીં આવે. અંદર રહેશે પણ બહાર નીકળશે નહીં. હવે એ કટુતા પછીનો પણ જે વ્યવહાર થાય તો મને તો નવાઈ લાગી શરૂઆતમાં એમ એ કે તો આ લાગે જ ને કારણ કે તમે પાછળ ખેદ કરો છો. તમે પાછળ હા પસ્તાવો કરો છો. કદાચ પ્રતિક્રમણ બી કરો છો. હા અને હા એટલે તમને પાછળથી આ મોટું જ્ઞાન પ્રગટ થઈ જાય છે. નિર્દોષ છે, નિર્દોષ છે, નિર્દોષ છે. એટલે તમે એટલે તમારા તરફથી એક અવળું સ્પંદન જતું નથી પછી. આપણને એમ થાય એ કે અવળું પેલા સ્પંદન ન ભગવાન જવાથી પાછો વ્યવહાર નોર્મલ ફટાક કરીને થઈ જાય છે. એટલે કડવાશ પણ સાહેબ આપણને પ્રેમ તરફ મોક્ષ તરફ લઈ જાય એવું પણ લાગે છે કે કડવાશ એ આપણી પોતાની પકડી રાખી તો તમે એમાં બંધન આવી જાય. હમ
નહીતર એવી નિખાલસતા ઊભી થાય જે આપણે કલ્પના ન કરી હોય. હા, કારણ કે તમે અંદર તો પાયામાં શું છે? મારે નિકાલ કરવો છે, મારે દુઃખ નથી આપવું, મારે મોક્ષે જવું છે, એ બધું છલોછલ ભરેલું જ છે. આ તો ડિસ્ચાર્જનો ભાગ દબાણમાં નીકળી ગયો, કારણ કે એના પર હવે એટલે નીકળી ગયો, એટલે એને લીધે છે. હવે તમે નક્કી કરો તો એ ભાગ બી મોડો પડી શકે એમ છે. હા, એ હવે સમજાયું ને. મેં એમનામાં એવી નિખાલસતા જોઈ, એવી નિખાલસતા જોઈ, એમને ખબર નથી. એ તમે નથી, એ તમે એટલા માટે જોઈ કારણ કે એમણે અંદરથી એમનું ગોઠવણી જુદી કરી નાખી છે. હા, એ તમને ફાઇલ ગણે છે, મારો હિસાબ છે, મારા ઉપકારી છે, મારો નિકાલ કરે, મને મોક્ષે લઈ જશે, મને આવી રીતના ગોદા મારે છે. એને એટલું બધું પોઝિટિવ અંદર ભરી નાખ્યું છે ને એમની સમજણના આધારે, એના આધારે એનો વ્યવહાર પાછો નિકાલસ થાય છે. એ જે થાય છે ને એ એમની પુરુષાર્થનું પરિણામ છે, એમનું આંતરિક પુરુષાર્થના પરિણામ છે. એટલે જીવન કેમ જીવવું, ના દબાઈ નહીં, ના પણ ખોટું લાગે, આમ થાય તે થાય, અંદર અજંપો થયા કરે, એ જીવન નથી. મને હવે જે નિખાલસતા પૂર્વક નીકળી જાય તો ભલે નીકળી જાય, હું એને જોનારો રહું, એ પણ એક ભાવ થાય. અને નીકળ્યું એ પર ગયા ભવનો જે ભાવ, જે માર્ગ છે એ નીકળ્યો, એ બધું જ્યારે અંદર ફિટ થઈ જાય છે ત્યારે બંધન રહેતું નથી સાહેબ. હા, પણ આ વસ્તુમાં થોડુંક સાચવવા જેવું છે. તમને અત્યારે સારું લાગતું હોય તો રાખો, પણ એ એક પક્ષીય સમજ છે. અને નહીં એ પછી નીકળી જાય ને એટલે આપણને આમ થોડું ઉકળાટ જેવું થઈ જાય. પેલું આપણે પ્રેમથી નીકળે ને વાત આ તમે કરી એવી રીતે કરીએ ને તો આપણને એકબીજાનો ભાવ હચવાઈ જાય, એમ આપણો થાય. સાંભળ્યું ને શાંતિકા શું કે છે? હા, હવે એ સાહેબ પ્રયત્ન કરીએ છીએ, વાત સાચી તમારી. અને હોત એ જ કરવાનું છે તારે. નહીં, પ્રેમ આવી જાય પેલો, અને આ કડક વાણીથી આપણો એકબીજાનો તરત એક ભાવ બગડી જાય, પણ દાદાના જ્ઞાનથી પછી આવી જાય. પણ પેલો તો ભાવ હચવાઈ જ જાય, એમ કેવું આપણું. હા, એ હું તો સમજી ગયો, શાંતિ સમજવાનું છે. હા, મેં એવું કે તમને કઈ કહેવા માંગે છે કે મને કયો, પણ પ્રેમથી કયો એમ કહેવા માંગે છે. હા, આમ મારી એવી નીકળે તો મને એમ થાય કે આપણે બેને પ્રેમથી નીકળે ને તો કેટલો ભાવ આમ ઉચ્ચમ દાદા એવો ભાવથી રહેતા હતા એવું અમે રહીએ છીએ એમ. એટલે શું કે છે, આપણી બેવની સમજ જુદી, આપણી પ્રકૃતિ જુદી, પણ તમે મારો ભૂલ હોય તો મને બતાવો, પ્રેમથી બતાવો એમ કહેવા માંગે છે. બસ ટૂંકમાં એ સાર આટલો જ છે. બરાબર. હા, એટલું જ છે, સાચું એટલું જ છે. અને હંમેશા માણસ પ્રેમ, ભાવ, લાગણી એ જ માગે એ જ માગે છે. અને હા, બરાબર છે. દરેક એ જોયું ને, એટલે બસ આપણે એ જ શક્તિ માંગવાની છે ને, એને અનુકૂળ પડે એ વાણી બોલવાની શક્તિ આપો. અને ભાવ એવો નીકળે ને તો આપણને ભાવ આમ રે. આ તો એકબીજાને પછી કડક થી વાણી નીકળે એટલે તો ભાવ બધું બગડી જ જાય ને એકબીજાને. હા, એટલે આમાં એ જ શાંતિકા કઈ કીધું ને એવી રીતના કે મારો એક અભિપ્રાય રહી ગયો છે કે આ તો આવા જ છે, એટલે પછી વાણી ધમ કરતી નીકળે. એ કે છે ભાઈ તમે ધીમે રહીને બોલો ને, ભલે મારી ભૂલ થાય છે પણ ધીમે રહીને બોલો ને. એવી પ્રેક્ટિસ આવે તો બહુ સારું, એવી પ્રેક્ટિસ આવે ધીમે ધીમે બોલવાની તો એકદમ જ ભાવ જ દેખાઈ આવે. તો એકદમ તડાક ને ભડાક બધું થઈ જાય. એટલે આ પટેલભાઈ ને કેવી વાણી હોય, એક કોટીના બે ઘા. હા, એ તો બધા ક્ષત્રિયોમાં, પટેલોમાં તો બહુ હોય છે. તો પુરુષો, સ્ત્રીઓ પોતાની ઘરની હોય ને એના માટે જરાક થોડુંક એવું વાણી એવી નીકળ્યા જ કરે, ફાલતુમાં ગણે એને. આ પુત્રોના બધા સત્સંગ વાપરી તો આપણે ઘણું સારી રીતે સમજ આવી જાય, પણ વાણી એવી નીકળી જાય ને તો આમ તડાક ને ભડાક આમ એટલો બમ ફૂટે ને પછી એમ થઈ જાય. પણ આપણે આવું બમ ફૂટી શું કરવાનું, કે પ્રેમથી એકબીજાને વાત કરવાની એમ મન થાય. જો શાંતિ કાકા, આમાં સાર એક જ છે. તમે આમાં સમજી ગયા, આટલું બધું કીધું એમાં મને સમજ પડી ગઈ એ શું કહેવા માંગે. તમને સમજાયું કે નહીં એ કેવું? એમને ઘણો ફેર પડ્યો. હા, પેલા તો એમને જોવા તો બા એક મિનિટ, મને એમની સાથે વાત કરવા દો. એટલે હું શું કઉ છું એ શું કહેવા માંગે છે તમને જો ખ્યાલ આવી જાય ને શાંતિ કાકા, તો બધું કામ થઈ જાય. હવે તમારે બહુ કઈ ફાઇલો રહી નહીં ચીકણી,
હવે એક જ છે હા શાંતિભાઈ, તમે આ પાછલા અવતારમાં કઈ ચાર્જ કર્યું છે, હવે પ્રેમથી નિકાલ કરો. આટલું જ્ઞાન છે, બીજા રિલેટિવના બીજા બધા સંયોગો સવળા છે, તો બહુ સવડા. આ તો બી આ એક ફાઇલનો સારી રીતે નિકાલ કરો ને. અને એમાં તમારે ખાલી 50% જ પ્રયત્ન કરવાનો છે, બાકી 50% તો એની મેતે થઈ જશે. હા તમે થોડુંક ધીમે ધીમે બોલવાની એક સંયમનો ભાગ છે, એ પોતાનો અભિપ્રાય તોડવાનો ભાગ છે. અભિપ્રાય એ રાખો છો ને, આ આવા છે તેવા છે, સમજતા નથી કે કેટલી વાર કીધું તો આવું જ કરે છે, એ આમ જ કરશે, એ દુનિયાભરના અભિપ્રાય છે ને. તમારે કેવા શાંતિ, તે આવા તે કેવા કર્મ કર્યા તે આવું ચાર્જ કરીને લાવ્યો, તે શું કર્યા તે આવું બધું ભરેલું છે તે, તો તારો એ અભિપ્રાય રાખ. તારું આ બધું ભરેલું છે, તો હવે ધીમે 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 તું હવે બધું સાચવીને બધું કાઢ. ઘરમાં અમને બધું બહુ મીઠાઈ વેર વિખેર કરી નાખીને આટલી બધી કીડીઓ થઈ ગઈ, કીડી થવાથી કીડી જવાની છે. કહેવાનું તે ધ્યાન બધું રાખ્યું ને બધું વેર વિખેર કર્યું. હવે ધીમે ધીમે બધું કચરો બી કાઢ ને કીડી બી કાઢ. હવે એ અભિપ્રાય રાખો, પોતાની જાતનો અભિપ્રાય રાખો. હું આ અજ્ઞાનતામાં તે આ બધું કરેલું. ખરી વાત છે. એટલે તમારો અભિપ્રાય તમારી અંદર જાગ્રત રહેશે ને, એટલે તમને હા. જશે, ઓહો બાપા, આપણે હવે ચાલો હવે આપણે નિકાલ કરો. એમાં એ તમે કીધું એવી રીતે બી નહીં, ભય રાખીને નથી કરવાનું. એક સમજણ જ ફરી જાય કે આપણે આ કરેલું છે, એટલે હવે એક જ સમજણ મૂકવાની કે હવે મારે પ્રેમથી કાઢવાનું છે. ઘરમાં કીડીઓ થઈ ગઈ હોય તો કે મારે માછલી ધીમે ધીમે કાઢવાની છે, એટલે પ્રેમ જ રાખવાનો છે. ખાલી એ અભિપ્રાય બદલી નાખો. એનામાં સમજણ નથી, પણ મારામાં સમજણ હોવી જોઈએ કે એનામાં સમજણ નથી. તો પછી મને આવડું, બાળક હોત તો બાળક સાથે શું કરત તમે? કઈ રીતે પતાવી એને સમજવાનું કે આ મારા માટે આ બાળક જ છે, બરાબર. એટલે મારે પટાવીને જ લેવાનું છે કામ. અને અઘરું છે જ નહીં. ખાલી નક્કી જ કરો, ફાઇલ છે, સંભાવી નિકાલ, યથાર્થ વ્યવહાર કરવાની શક્તિ આપો. એટલું બોલશો એટલે તમારી વાણી એની મેતે એવી નીકળશે જ. અપ્રયત્ન દશાએ ભય રહિત દશાએ નીકળશે, ભય રહિત દશાએ. ખાલી એક ફિલ્ટર જ મૂકી દેવાનું છે. એમને અનુકૂળ પડે પ્રેમપૂર્વક વાણી બોલવાની શક્તિ આપો. એમને અનુકૂળ પડે પ્રેમપૂર્વક વાણી બોલવાની શક્તિ આપો. ખાલી એટલું ફિલ્ટર જ મૂકી દેશો, વાણી એકદમ મસ્ત નીકળશે. જાઓ, મારી ગેરંટી. તમારી ગેરંટી, આ સૂત્રો દીધું, બધી ગેરંટી વાંચો. મારે કેવો પ્રશ્ન આવ્યો, એક મિનિટ કરી દે. પ્લીઝ એક જ ના, તમારો ઉભરો હું સમજી શકું છું, આનંદ આવે આપણને, એનો વાંધો નહીં. પણ આમાં શું છે, હવે આ તમે ખાલી 50% સમજણના લેવલે કહું છું. આ સમજણ બદલાશે, પ્રેમપૂર્વક યથા અનુકૂળ પડે, પછી વાણી નીકળશે, પછી એને સારું લાગશે, અને એને સારું લાગશે. અંડરલાઈન, મારી વાત સાંભળજો. એમને સારું લાગશે એટલે એમાં એમના વ્યવહારમાં પણ ઘણો બધો ફરક પડી જશે. એ તરત કબૂલ કરશે, હા થઈ ગયું, હા બીજી વાત ધ્યાન રાખીશ, મારી ભૂલ થાય તો મને ટકોર કરશો. એ જે આખું બદલાઈ જશે, એમાં તમારો આખો ઉલ્લાસ વધી જશે. અરે વાહ યાર, આટલું સરસ થઈ ગયું, આ તો એ સમજી ગયા તરત, ટૂંકામાં પતી ગઈ વાત મારે તો. એટલે તમને પાછો એ જ પુરુષાર્થ કરવાનો ઉલ્લાસ આવશે. એટલે ભય રહિત પ્રેમપૂર્વકની વાણી પછી ઓટોમેટિકલી નીકળ્યા કરશે. અભિપ્રાય વાળો છે એટલે ઓલો અભિપ્રાય પડી ગયો છે ને, એટલે અભિપ્રાયને લીધે નીકળતું નથી. અને એના જ વ્યવહારમાં પરિવર્તન જોશો એટલે તમારો અભિપ્રાય ધડ 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 તૂટતી હશે કે એ તો મેં ચશ્મા પહેરેલા છે એટલે સામો માણસ આવું વ્યવહાર કરે છે. તમારા અભિપ્રાયને લીધે એવો વ્યવહાર કરે છે. યાદ રાખજો, જે દિવસે તમારા અભિપ્રાય બદલાઈ જશે ને, એનો વ્યવહાર એની માટે બદલાઈ જશે. હા, એટલે મારો અભિપ્રાયનો જે દોષ છે એ મને એટલો બધો ખબર પડી જાય, એટલી બધી ખબર પડી, એટલે હવે એ કેમ નીકળે, અને તમે જે વાત કરી, એટલે હવે આપ સૌની કૃપાથી, દાદા ભગવાનની કૃપાથી એ નીકળશે જ. હા, એક દોષ જતો રહેશે. હા, નીકળે. અને અઘરું નથી, માનેલી વસ્તુ છે. આ તો બધું ઠોકાઠોક ચાલે છે કે દાદાની કૃપા તો જબર, તમારી કૃપા જબર. જો અમારે એવો પ્રશ્ન હતો ને, કાયમ અમારે દાળ ભાત થઈ, દાળ ભાત થઈ કાયમ. પણ એક દાળ કોક દાળ ભાત ન થઈ ને, રોટલી શાક ખાવાનું હતું. મને એમ થઈ ગયું કે આ તો રોટલી શાક જ ખવડાવવું હોય. આપડે તો એવું મનને મળ્યા. પણ પછી જો પરેશાનંદજી નો એવો વાક્ય એવું નીકળ્યું ને, તો એમને પૂછવાનું આપણે કે આજે દાળ ભાત નહીં, તે રોટલી શાક ચાલશે, તો કેવું વાક્ય નીકળ્યું. તો મને ઘણો ફેર પડી ગયો, પીરસતા ઘણો ફેર પડી ગયો. કો
એટલે આવું બધું તમારી વાક્ય નીકળે ને એટલે આમાં થોડું આમ બધો ફેર પડી જાય. એ વાત આમ સમજ રાખીએ ને તો ભાઈ આપણે આવું નહીં કરવું. સત્સંગ શું કરી શકે સાહેબ? એમ આવું થાય. આખું જીવન ફેરવી દે. અને આમ તો જોવા ખાવા આલીએ ને તોય મન એમ થાય કે રાત તો રોટલી શાક ખાઈ જ લે. અને પેલું તો ના પૂછાય કે તમને ગોળ આલું થાય ને ઘી આલી દઉં એટલે આપણે ખાઈ લઈએ. એમ એ ભાવ થયો સાહેબ. એ ભાવ થયો. એ હું સમજી ગયો, એ બધું હું સમજી ગયો. અને રોટલી શાક તો ખાઈ જ લેશે. કડક ની બેની વાણી જબર કડક. ઈમની નીકળે હું સહન ન કરી શકું કે બમ પછી ફૂટે જ હોય તડક. એટલે પછી પાછું કશું નહીં. પણ એ એક પાછો ભાવ ન રહે ને એટલે આપણને પેલું થઈ જાય કે આપણે શું કરીએ ને ભાવ આવે એમ થાય. નહીં એટલે શું છે આમાં, શું છે, બેવ ક્ષત્રિય હોય ને એટલે એ તો બેવ જણા પાસે તલવાર હોય જ. એટલે એકે તલવાર જીક્યો એટલે બીજો તો જીકવાનો જ. એટલે એને લીધે જ આ થાય છે તડાફડી. એ તો હું સમજી ગયો. અને એ ડિસ્ચાર્જનો ભાગ છે એ બી બરાબર છે. પણ એમાંથી જ્ઞાને કરીને નિવેડો લાવવો હોય તો આ જ છે કે એક જણ થોડુંક અહિંસક થશે ને તો બીજો એની નિમિત્તે અહિંસક થઈ જશે. હવે આને શું, તમે તમારા નિમિત્તે એને દુઃખ પડ્યું હોય એટલે એને બી ભાવ ઉભો ના થાય. રોટલી શાક છે, રોટલી શાક છે, ખાઈ લેશે, હું કામ ના ખાઈ લે, એટલે એને ભાવ ઉભો જ ના થાય. એટલે ભાવ ઉભો ના થાય એટલે પછી એ પૂછે જ નહીં. પણ હવે એમનો ભાવ ઉભો થાય અને એ પૂછે તો તમને સૌ લાગે. તમારામાં ભાવ ઉભો થાય તમે એમને પૂછો તો એમને સૌ લાગે. એટલે પછી એકબીજાને અત્યારે જે એકબીજાને જે દુઃખના વાણ વાગે છે, બાણ એકબીજાને દુઃખના બાણ જે વાગે છે એને બદલે એકબીજાને પ્રેમના બાણ જશે પછી. હા એવું થાય. સરસ સરસ સાહેબ, બહુ સરસ. વાત નીકળી. એક જણ 2-3 મહિના માટે અહિંસક થઈ જશે તો જો આખું બદલાઈ જશે. બરાબર બરાબર. ના આમાં જે કેળવવાની એટલે બદલાઈ જ જાય પછી. અચાનક જ સાહેબ બહુ સરસ વાત નીકળી હો. એ આસુબાની જ નીકળી હતી પરેશાનંદજી ના. એના દાળ ભાત નતા કર્યા, રોટલી શાક જ કર્યું હતું. મને હિંમત થઈ ગયું કે આ તો રોટલી શાક જ કરવું. અમારી બેન રસોઈ વાળી આવા તો એને કહીએ હિંમત કરી દે બાપડી. પણ બીજી રાત તો કરીએ નહીં બનાવી, આજ આપણે એની બોલા રોટલી શાક જ ખવડાવવું. આવું થઈ ગયું હતું. એ ભાવ એમને આવો ભાવ. પરેશાનંદજી નો એવો શબ્દ આવ્યો ને કે આપણે પૂછવાનું કે થાય કે ન થાય, પણ તમારા જે રોટલી શાક બનાવ્યું હોય તમે જમી લેશો. પછી આપણે ભાવે થાય ને કહે આ રોટલી શાક હતી ને ઘી ગોળ આલીએ, પછી દહીં પડ્યું હોય તો દહીં આપીએ, એવું ભાવ રે. પણ પહેલા પેલું નીકળી ગયું હોય. એ એટલા માટે નીકળી ગયું છે કે એમની વાણીથી તમારો અહંકાર ગવાયો છે. એટલે બેવે કરવાનું છે આમ તો. પછી કશું નહીં પાછું. સાંભળો નહીં રહેતો એ અમને પૂછે હમાય. હા સાંભળો, બે માંથી એક જણ બી અહિંસક બની જશે ને, સામો ગમે તે કરે પણ મારો વિનય ચૂકવો નથી, તો એની મેં ધડાધડ બધું ઠેકાણે પડી જશે. જેને મોક્ષે, હવે 2 માંથી અહિંસક કોણ બનશે? જેને વહેલા મોક્ષે જવું હોય તે. દાદા નું આવું જ્ઞાન મળ્યું ને તમારા બધા જેવા સત્સંગો આ તો તમે તો સરળ છો આ ઉંમરે. બાકી તો પતિ પત્નીમાં અઘરું કામ છે. હું શું કામ છોડું, એને છોડવું જોઈએ ને, ઓલો કે હું શું કામ છોડું, ઓલી એ છોડવું જોઈએ ને. એટલે એ છૂટે એવું નથી. આ તો તમારું બધું સરળતા છે એટલે આ વાત કરું છું, બાકી જલ્દી છૂટે નહીં. એટલે જેને મોક્ષે જવું હોય એને અહિંસક થવું પડે. તપ આવશે પણ એના પ્રતિપક્ષે સામે બી અહિંસા આવશે. અને તમારા કેસમાં તો સાવ સહેલું છે, એટલું બધું સહેલું છે. કારણ કે બેવની વૃત્તિઓ એવી છે કે દુઃખ નથી આપવું, બેવની વૃત્તિ એવી છે કે અહિંસક બનવું છે, બેવની વૃત્તિ છે સુખ આપવું છે. એટલે ફટાફટ એક્શનનું રિએક્શન આવે છે. અહીંયાથી પ્રેમ જશે, પ્રેમ આવશે, એટલે પ્રેમના બાણ પછી આવશે, એટલે મીઠી વાણી. તમે આપણા ઘેર પધારો છો ને બધા આપતા પુત્રો, એ પરમાણુ કામ કર્યું સાહેબ. નહીતર આવી નિખારસતા ન આવે. બની શકે. તમારા ભાવ છે એટલે ભાવ બધું નૈમિતિક કરે બધું. હા નૈમિતિક કરે, એ વાત સાચી. ખાલી આપતો પુત્રોની પધરામણીથી કઈ ના થાય. એ તો પછી આવું કોક સાંભળશે ને ઓનલાઈન તો પછી આગ્રહ કરશે આવજો આવજો આવજો, મારું કઈ ઠેકાણે પડે. એ તો સારું ને. એમ નહીં, ભાવ હોવો જોઈએ.
કે મારે મોક્ષ માર્ગમાં આગળ વધવું છે, મારે સુધરવું છે, મારે આગળ પ્રગતિ કરવી છે, એ હેતુથી હું બોલાવું છું. જ્યારે એ હા હેતુ બરાબર હશે ત્યારે વિનય હશે, તમારી અંદર બોલાવનારની અંદર વિનય હશે, અને વિનયના હા આધારે વાણી નીકળશે, અને એ વાણીના આધારે તમારામાં પરિવર્તન થશે. બરાબર અને લૌકિક સૂત્રોમાં ખાલી તો બુદ્ધિથી બધા આગતા, જો બુદ્ધિથી આગતા સ્વાગતા કરશો, સારું જમવાનું આપશો કે પૂછીને કરશો ને, એ બુદ્ધિનો વિનય હશે. એ બુદ્ધિના વિનયથી બહુ કઈ પ્રગતિ નહીં થાય. જ્યાં ભાવ સિવાય ના હૃદય થાય સાહેબ. જ્યાં હૃદયનો વિનય હશે ત્યાં જ કામ હા થાય. એ દાદા હવે ભગવાને માર્ગ માટે કીધું ને, પરમ વિનય એ અત્યંત આવશ્યક છે. બરાબર છે. અને એ હૃદયનો પરમ વિનય હોવો જોઈએ. કારણ કે વિનય તો બધાને આજે આવડે જ. આજે બહાર દુનિયામાં બધા એકબીજાને વિનય કરો, કેમ છો કેમ નહીં ને બધું, પણ એ બુદ્ધિના લેવલે હોય, કાંઈ અંદર હા હૃદય લેવલે ના હોય, બરાબર છે. ઉપલા ઔપચારિક હોય. એટલે બરાબર છે. ઉપલા અને ઔપચારિક વિનયથી તમને એટલો બધો લાભ નહીં થાય. પણ હૃદયનો વિનય હશે તો હું તમને એક વસ્તુ કહું, જ્યાં હૃદયનો વિનય હોય ને, ત્યાં તમે વગર પૂછે બી વાણી એવી નીકળશે આપતો પુત્રની, જે તમને કામ લાગશે. બરાબર જોરદાર, બહુ સરસ સાહેબ. બહુ જોરદાર નીકળે. એ આ બધા નીકળે જ, વાક્ય તમે એ નીકળે જ. જે દાદા ભગવાન હા કહેતા, તમારી કૃપા કોના પર ઉતરે? જ્યાં સામે પાત્રતા હોય ત્યાં એ ફ્લો બરાબર એની મેં વહે. જ્યાં હૃદયનો વિનય હશે ત્યાં તમારા વગર પૂછે વાણી નીકળશે, જે તમને લાભદાયી હોય, એટલે મોક્ષ માર્ગમાં ફાયદા કરે. બરાબર. અને અને આ કૂતરો ના બુદ્ધિનો વિનય હોય તો બુદ્ધિના લેવલે તમને એટલો લાભ મળે. હા બુદ્ધિનો બરાબર. બુદ્ધિના લેવલે એટલો લાભ મળે. પછી તે આવીને ગયા 4 દિવસ રહ્યા, મને આટલું મળ્યું, એને આટલું કરીશ, એ બુદ્ધિના લેવલે રહે. પણ નફો ને નુકસાન માપતો જ કરે. હા, એવું આટલું બધું ખવડાવ્યું પણ કઈ કામ કર્યું નહીં, જવા દો ને, બીજી વાર નથી બોલાવવા. આ કૂતરો તો આવે ને તો આપણે આવો આવો મારે દાદા જ્ઞાનની વાક્ય એવા મોંથી નીકળે ને આપણને આનંદ થઈ જાય, સમજ આવે, એટલે આપણને આનંદ રહે કે આવું કેવું જ્ઞાન હોય એમ થઈ જાય અમને. એટલે એ તમને આનંદના આધારે તમારો હૃદયપૂર્વકનો જે વ્યવહાર છે, હૃદયપૂર્વકનો વિનય છે, એ કામ લાગશે. જેટલા અંશે હૃદયનું હશે એટલું કામ લાગશે, બુદ્ધિનું હશે એટલું લિમિટેડ કામ લાગશે. અને ક્યારે એ વિનય ઉડી જશે ખબર નહીં પડે. હા એ વિનય ઉડી જશે, નુકસાન દેખાય એટલે ફાટકો જવા દે, આની સાથે વાત નથી કરવી. અને હૃદયની ભાવના સિવાય ગમે એટલા આપણે સત્સંગો સાંભળીએ પણ એ અસર નહીં કરે. હૃદયના ભાવથી જે થશે ને હા, એ ચોંટી પડશે સાહેબ, ફિક્સ થઈ જાય. તોડશે. એ જ આવરણ તોડશે હા તમારું. એ જ આવરણ તોડી નાખે, ખબર ના પડે આપણને આવરણ તોડે. હમ. બહુ સરસ. બધી એવી કૃપા મેં તો થઈ જાય ને તો સમજ એવી આવી જાય કે આમ જ કરવું, આવું જ કરવું, એમ આપણે આવું નહીં કરવાનું એમ. ના, એ તો છે જ. તમારા બેવની સરળતા તો બધી બહુ જ છે, અને ઘણી બધી સિન્સિયરિટી બી ઉત્કૃષ્ટ પ્રકારની છે, અને સંયોગો બી સારા છે, પુરુષાર્થ બી તમારો સારો છે. એટલે તમારી પ્રગતિ તો ઘણી સારી છે જ, એનો કઈ બે મત નથી. અમારી વાણી સુધરે ને એવી પ્રાર્થના કરો, બેની વાણી સુધરી જાય અને સરસ એકબીજાના આનંદથી અમે મોક્ષના માર્ગે જતા રહીએ. તમારા આ બધાના આ પુત્રોના વાક્ય વાપરીને ડર થઈ જાય એવી અમને સમજ. ના, થશે. હા, થશે. હા, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દીપકભાઈ બોલો. દીપકભાઈ નથી આવતો તમારો અવાજ. અવાજ આવે? હલો, બહુ ધીમો આવે છે. કાર્ડ નાખો. બોલો. હા, સંભળાય છે હવે? હલો, હા, બોલો. 14મી આપતાવાણી ભાગ 2. બરોબર. 14મી આપતાવાણી ભાગ 2, પેજ પેજ 238, 238, 238. ટોપિક શું છે? એ છે ને પ્રયોગશા મિશ્રશા વાળું છે, અને હેડિંગ છે વાણી રંગાઈ કશાયથી. વાણી રંગાઈ કશાયથી. ભૂલેનાનંદજી. હા. હા, તમે હું પૂછો વાંચું ત્યાં છું. સુધી.
બધા વાંચો ને, એક જ મિનિટ ઉભા રહો ને. અત્યારે તમે વાંચો ત્યાં સુધી. વાંચો. હા બધા શુદ્ધ પરમાણુથી ભરેલું છે આ જગત. આ જગત વિસરસા તેમાં દખલ ક્યારે થાય? તમે કોઈના અહીંયા આગળ એ અક્કલ વગરના છો, શું કરો છો બોલ્યા કે તરત જ પેલા પરમાણુ ઉપર અસર થઈ અને જેવા તમારા કસાય હોય, હંમેશા અજ્ઞાની બોલે બધા કસાય જ હોય આખું. ભોલેનાનંદજી હું સાંભળું છું, બોલો. પ્રેમપૂર્વક બોલે તો રાગ કસાય એટલે લોભ કસાય. પ્રેમનું વાક્ય બોલે તોય કસાય કહેવાય અને દ્વેષનું બોલે તોય કસાય કહેવાય. હા, પછી હવે એ કસાય વાણી આપણી વાણી નીકળે ને એટલે આ વિસરસા પરમાણુ હોય એને અસર કરે. એ વાણી એને રંજિત કરે, રંગીન કરે. જેવો કસાય હોય ને એવો રંગ ચડાવે અને પછી એ ખેંચાઈ આવે આપણા અંદર. એ પ્રયોગશા કહેવાય. હવે આ જે વાક્ય છે ને કે પ્રેમનું વાક્ય બોલે તોય કસાય અને દ્વેષનું બોલે તોય કસાય કહેવાય. પછી એના વિશે થોડુંક સમજાવો ને. એ તો દીપક આનંદજી કાઢશે હમણાં, પછી તમે વાંચજો આખું. તો એટલે હું શું કહેવા માંગુ કે આપણે ક્યારેક બધો અહોહો થઈ જાય ને ત્યારે આમ એલિવેશન જેવું આવે અને પછી થોડા ગાંડા જેવા કાઢે પ્રકૃતિ એવું એલિવેશન આવે ને એટલે એટલે ખૂબ જ આપણને આમ અહો થઈ જાય દાદાના જ્ઞાન વિશે આ સત્સંગ સાંભળીને બધું એકદમ આનંદ થઈ જાય ને ત્યારે એલિવેશન જેવું આવે ને ત્યારે પછી આમ આ ગાડા જેવા કાઢે પ્રકૃતિ આમ ખુશ થઈ જાય બધા. એટલે તેનાથી એ સામેવાળાને દુઃખ થાય છે. તો હવે આ વાક્ય સાથે લાગે વળગે કે પ્રેમનું વાક્ય બોલે તોય કસાય અને દ્વેષનું બોલે તોય કસાય. અજ્ઞાનીઓ માટે આ છે ને, આ થોડુંક છે ને, આ પ્રયોગશા વિશ્રસા હેડિંગ દેખાય છે ને, એટલે શું કહેવામાં છે? આ જે વાત છે ને, આ વાત ચાર્જિંગ વખતની વાત છે. અચ્છા, ચાર્જિંગ વખતે. હા, બરાબર. ચાર્જિંગ વખતની વાત છે કે પ્રેમ કરો એટલે મીઠી વાણી બોલો તોય રાગ કસાય છે અને દ્વેષ વાળું એટલે કડવું બોલો તો દ્વેષ વાળી રીતે. એટલે રાગ અને દ્વેષ બંને કસાય તો ખરા જ ને? હા, ખરા. હા, એટલે બંને ચાર્જિંગ વખતે એ રાગને પણ કસાય કયો અને દ્વેષને પણ કસાય કયો. એ ચાર્જિંગ વખતે છે. હવે આપણે તો એ ભાગ હવે જે થઈ ગયો એ થઈ ગયો છે. એટલે હવે તો આપણે આપણા ડિસ્ચાર્જ સામે જાગૃતિ રાખવાની છે. બરાબર. એટલે હવે આપણી જે વાણી નીકળે છે સમજવાનું એના પરથી કે આવી વાણી નીકળી રહી છે એટલે આવું ચાર્જ કરેલું હોવું જોઈએ. પણ આ એલિવેશન જેવો થાય છે એનું શું કારણ આપો? એલિવેશન થાય ને એલિવેશન કઈ બાબતે થાય છે? શેના માટે થાય છે? એટલે આપણને બહુ અહોહો થઈ જાય, આનંદ થઈ જાય ને એટલે પછી બધાને કહીએ કે જો ભાઈ મને તો આમ થઈ ગયું તેમ થઈ ગયું એટલે કુદાકૂદ કરે આમ પ્રકૃતિ. ના, એક મિનિટ. કુદાકૂદ કરે અને શું બધાને બીજાને શું કહીએ? તમે શું કીધું? એટલે મને તો બહુ આનંદ રહે છે ને આમ છે તેમ છે દાદા બધું એમ એવું. આપણે પછી ઘરના લોકો કે શું બધું આવું બધું ગાડા કાઢે છે એવું બી કેવું લખું. ઘરની ફાઇલ હોય ને આખું બહુ એલિવેશન જેવું આવી જાય. હા, એટલે એલિવેશન આવે એનો વાંધો નહીં. એલિવેશન શું છે? બુદ્ધિનો એલિવેશન છે. એટલે બહુ ઉલ્લાસ આવી જાય. અને ઘરના લોકો એટલા માટે કે છે કે આ ટેમ્પરરી છે, પછી તો તમારી પ્રકૃતિ તો આવી જ છે, તમારું વાણી વર્તન તો નીચેની લેવલનું છે. એટલે કે છે આ ગાંડા કાઢે છે. જો વ્યવહાર અધરવાઇઝ આ સિવાય આપણો નોર્મલ હોત અને તમે આવી રીતે એલિવેટ થયા હોત, જેને આમ કહેવાય જાય તો ઉલ્લાસ પરિણામમાં હોત, તો એ આવું બોલત નહીં. અચ્છા, આજે આ દાદા કે ના લેશિયા બધી બદલાઈ જાય, પ્રશ્ન કરતા કે એમાં લેશિયા બદલાય. હા, લેશિયા બધી બદલાઈ જાય કશાય પર. કર્મ ક્યાં આગળ થાય છે? તે પ્રયોગશા થાય છે ત્યાં આગળ. જરાક ઉપર કરો ને ત્યાં આગળ લેશિયા બધી બદલાઈ જાય. કર્મ ક્યાં આગળ થાય છે? પ્રયોગશા થાય છે ત્યાં આગળ કર્મ બંધાય છે. અને જયારે આપણે કઈ કપડું ખેંચીને આપીએ તે ઘડીએ એ યોગ ક્રિયા થઈ અને ધ્યાન બેના ગુણાકાર પ્રમાણે પરમાણુ ખેંચાય.
હમ હા, એટલે હવે એના વિશે લેશિયા વિશે થોડુંક સમજાવો કે લેશિયા એટલે શું કહેવા માંગે લેશિયા? હા, લેશિયા એટલે શું છે? એક પ્રકારનો ઓરા છે. એ ઓરા એ જે રીતે આપણું અંદર ચાલતું હોય એના આધારે એનો કલર બદલાય, બીજું કાંઈ નહીં. કલર બદલાય છે. કશાય પરિણામને લઈને કલર બદલાય. એટલે કલુષિત ભાવ થાય તો નીચલી લેશિયા થાય. 6 પ્રકારની લેશિયા છે ને, કાળું, હા, લોપ ને એ બધું. અને ઉપરની 3 જરાક સાદી છે. એક તો કંઈક લાલ છે, પછી ઓરેન્જ છે ને પછી વ્હાઈટ છે, એવું કંઈક છે. મને એક્ઝેક્ટલી અત્યારે યાદ નથી 6. પણ ઉપરની 6 એટલે જ્યારે સારું હોય ત્યારે ઉપરના 6 કલરમાંથી એક હોય, અને ખરાબ હોય ત્યારે નીચેના 6 કલરમાંથી એક હોય. એટલે એ તો અસર થોડીક આવીને જાય, એ તો ચેન્જિંગ છે. એટલે એ લેશિયા માટે આપણે કંઈ બહુ ધ્યાન રાખવાની જરૂર નથી. લેશિયા તો હા, પરિણામ બરાબર. છે. એ તો બરાબર. એ તો દાદા કે એટલે લોખંડ માગો. હોય ને, લોખંડને તમે ગરમ કરો ને એટલે હમ, પેલા એ નોર્મલ કલર હોય, ગ્રે કલર હોય. પછી જેમ જેમ તપે એટલે ઓરેન્જ થાય, પછી રેડ થાય. એટલે એ કલર તો છે ને એનું અંદર ટેમ્પરેચરના આધારિત છે. એવી રીતના લેશિયા છે ને અંદરના જે કશાય પરિણામ છે, પોતાની શું પરિણતિ છે એના આધારે છે. એટલે લેશિયાની બહુ ચિંતા કરવાનું કારણ નથી. આપણી અંદર હા, શું વર્તે છે એનું આપણે હા, જાગૃતિ રાખવાની જરૂર છે. હા. એટલે દાદાએ કીધું કે આ ચહેરા પર મોઢા પર બી તેજ આવે એની કોઈ મહત્વ નથી. મહત્વ કે આપણું જ્ઞાન પરિણામ કેટલા આગળ વધે છે હા, એ. રાકેશ જો હા એમને મૂક્યું ને આ જો 6 લેશિયા જો આ રહ્યું. પેલા હા, જો કૃષ્ણ એટલે કે કાળી લેશિયા આવે. પછી નીલ હા, એટલે ડાર્ક બ્લુ. પછી કપોટ એટલે ગ્રે કલરની આવે. પછી તેજો એટલે પિત્ત એટલે યલો કલર, પીળા કલરની આવે. પછી પદ્મ એટલે ગુલાબી પિંક, અને શુક્લ એટલે વ્હાઈટ. એટલે આ 6 લેશિયા છે. તીર્થંકરોને ઓલી શુક્લ હોય, દાદા ભગવાન કે અમને પદ્મ લેશિયા હોય, અને મહાત્માઓને તેજો લેશિયા હોય. અને હમ, ક્યારેક બહુ ખરાબ પરિણામ આવી જાય તો નીચેની કપોટ કે એમાં જાય. કાળામાં તો લગભગ બહુ જાય નહીં આપણે, ખ્યાલ ને? નહીં, બરાબર. ભુલિયાનજી એમ કીધું છે દાદાએ કે ઉપરની પહેલી 3 છે ને બંધ થઈ જાય જ્ઞાન પછી. હા, જ્ઞાન પછી બંધ થઈ જાય, એ જ કહું છું ને. લગભગ તો જાય જ નહીં આપણે, જ્ઞાન પછી બંધ થઈ જાય, રાઈટ. એટલે હા, તો હા, મહાત્મા ટિપિકલી તેજો લેશિયા હા, કે પિત્ત લેશિયામાં તો હોય જ. પછી હા, થોડાક ટાઈમ માટે પદ્મામાં બી જાય, એકદમ શુદ્ધ ઉપયોગ આવી ગયો હોય, અહિંસક ભાવ પ્રેમ સ્વરૂપ થયા હોય તો. અને વ્હાઈટ તો બરાબર. એકદમ જ કેવળ જ્ઞાન કેટેગરીની વસ્તુ છે. એ તો છેલ્લી દશા છે હા, લેશિયા એટલે એટલે. એ લેશિયાનું તો બરાબર છે. આપણે સામાન્ય માહિતી સ્વરૂપે બરાબર છે. કોઈ પ્રશ્ન પૂછ્યો એટલે દાદા પછી બધું જવાબ આપવો પડે. હા, બરાબર, એમ એના કીધું બરાબર. લોખંડનો સ્થૂળ કલર કેમ બદલાય ગરમીના હિસાબે, એમ કસાયના હિસાબે આ એક ઓરા હોય છે આપણા શરીરની બહાર, એને લેશિયા કહે હા, છે. એ બરાબર. સાયન્ટિફિક એક અસર જ છે ખાલી. હા, હા, બહુ બરાબર, સ્થૂળ બરાબર. ભાષામાં એટલે થોડીક બીજા એંગલથી વિચારીએ ને તો હા, લેશિયાની જગ્યાએ દાદાએ શું કીધું? સ્પંદનો. મારી અંદર સ્પંદન. કોઈ ક્લેશ થતું હોય તો એ સ્પંદનો બીજાને વાગે. ભલે હું બોલતો નથી, પણ મેન્ટલ વાઇબ્રેશન્સ જાય, એવા માનસિક સ્પંદનો જાય. હા, એટલે આપણે કોઈના માટે હવે ખરાબ વાણી બોલીએ આપણે તો એ સ્પંદન ત્યાં ત્યાં લગીને પહોંચી જાય. હા, એ ખરાબ હા, વાણી તો બોલીએ, પણ વાણીને વર્તન, મન બી વિચાર બી હોય તોય પહોંચી જાય. હા, વિચાર હોય તો એ સ્પંદન પહોંચી જાય. એટલે હા, એના પાછળનું સાયન્ટિફિક રીઝન શું હોય આખું એમ કે ત્યાં સુધી પહોંચી જાય. ધારો કે અમેરિકામાં મહાત્મા હોય તો હા, અમેરિકા ત્યાંય છે ને સ્પંદન એ પહોંચી જ જાય છે આખું. તો હા, એનો એનું શું કે આ બધા વેવ્સ વેવ્સ જાય છે આખા એ વેવ્સ એક પ્રકારના વેવ જાય છે. વાઇબ્રેશન જાય આખું હા, વાઇબ્રેશન. હા, 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 હા. એ બહુ એટલે એક્ઝેક્ટ. એટલે એક્ઝેક્ટ જેને કે ને એ વિજ્ઞાન જ છે એક પ્રકારનું. હા, એક્ઝેક્ટ એક પ્રકારનું સાયન્સ જ છે. હા, હા. બરાબર, બરાબર, બરાબર. અચ્છા, એક લાસ્ટ ક્વેશ્ચન મારે તમને પૂછવો છે હમ કે આપણે જે સ્પર્શના કહે ને કે કોઈ કોઈ ગામમાં જઈએ, આપણે કોઈ જાત્રામાં જઈએ અને એ ગામ આપણે પ્રકૃતિને ગમે, ક્યારેક ના એ ગમે, તો એ સ્પર્શના વિશે દાદાએ વાત કરી કે સ્પર્શના એટલે આપણે જે ગમે તો એ ગામ આપણને ગમવા લાગે કે આપણે કહે કે આ ગામ સારું છે. એ સ્પર્શનાનો વિષય છે આખો સ્પર્શના. એટલે એ તો મેં આમાં ખબર નહીં એટલે હવે ક્યાં આ જ વાંચ્યું. વસ્તુ આવી ગઈ ને, એનું જે વાતાવરણ હોય ને હા, એ વાતાવરણ આપણને સ્પર્શી જાય. અચ્છા. એટલે આપણને એમ થાય કે આ ગામ પછી આપણે અભિપ્રાય આપે કે આ ગામમાં શું કઈ મજા નથી આવતી આખી આમ. એટલે એ પ્રમાણેના આપણને પછી ખરેખર મજા જ ના આવે આખું એમ. એટલે એ સ્પર્શનાની અસર થાય છે એમ કહેવા માંગે દાદા. હા, અસર સ્પર્શના નહીં થાય, પણ આપણે જ્ઞાનથી એને ફેરવી શકાય. હા, જ્ઞાનથી ઓગાળી શકીએ આપણે એટલે કે આપણે એને ભાઈ આ. કહેવાનું ના ના સારું છે, સારું છે, એટલે એટલો વખત વ્યવહાર કરી નીકળી જવાનો.
બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. હા, પછી આપણે, હા, એ તો તમને મેં પ્રશ્ન પૂછેલો જ બરોબર. રિલેટિવ વાળું હતું ને, એ જ કે આ શુદ્ધાત્મા જોવાના ને રિલેટિવ સ્વરૂપે હોય ને, એટલે એ પ્રયોગ મેં કર્યો છે આખો, અને સફળતાય મળી છે મને, કે શુદ્ધાત્મા જોવા એટલે રિલેટિવ આખું ઓળખાય ને પછી રિયલ ઓળખાય આખું. એ પ્રયોગ આખો મને આખો સફળ થયો છે કરો. કે સવારે હા. આપણે 48 મિનિટ સુધી આપણે શુદ્ધાત્મા જોતા જોતા જઈએ તો આ રિલેટિવ આખો ભાગ ઓળખાય ને, તો એ ગોઠવણી કરવી પડે કે આ રિલેટિવમાં આ છે, રિયલમાં ગધેડો, રિલેટિવમાં ગધેડો છે, રિયલમાં શુદ્ધાત્મા છે. એટલે એ થોડું ગોઠવણી કરે ને પછી આનંદ ઉભરે આખો એમ. એટલે મેં તમને પૂછ્યું હતું બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચિન. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શાંતિ દાદા બોલો. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પુનિનાનંદજી. જય સચ્ચિદાનંદ હા, જય સચ્ચિદાનંદ. હવે આ લીસ્યા એને ઓરા પણ કે છે. હવે એ આપણી અંદરની પરિણીતિ છે, અંદરની જ છે ને. હા. હવે એ આપણને ખબર પડે આપણા ચહેરા ઉપરથી, કે કેવી રીતે ખબર પડે કે આ પ્રકારનો ઓરા છે અથવા લીસ્યા છે? ના ના, એ ચહેરા પરથી ખબર ના પડે, સૂક્ષ્મ વસ્તુ છે. અને હા. આજકાલ સાયન્ટિસ્ટોએ કંઈક એવા મશીન ગોત્યા છે કે જેના હા. આધારે એ આજુબાજુના બધું એ દેખાય, કલર દેખાય. બરાબર. હા. એ અમુક મશીનો શોધાયા છે જેના આધારે એ દેખાય, એમ લેશિયા દેખાય. એ સૂક્ષ્મ, નરી આંખે ના દેખાય. હા, નરી આંખે ના. અને બરાબર. આપણે એમાં બહુ ઊંડા ઉતરવું બી નથી, શાંતિ. ના ના, એ તો સમજી ગયા અમે. હા, બસ. પણ જય સચ્ચિદાનંદ. આ વૈજ્ઞાનિક વસ્તુ છે સાયન્ટિફિક. બરાબર. જય સચ્ચિદાનંદ. હા, ચાલો, જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ચાલો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભોલેનાથજી, આપણે અહીંયા ક્લોઝ કરીએ છીએ. હા, કોઈનો પ્રશ્ન નથી. આમ તો 10 મિનિટ છે હજી. ઓકે, ફાઇન. જય સચ્ચિદાનંદ. ચંદીદાદા ત્રિમંત્ર ફોલો કરજો. ભોલેનાથજી બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોએ સૌવ સાહુણમ. નમો લોએ સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. સૌવ ભાવપનાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણં ચ સવ્વેસેન. મંગલાણં ચ સવ્વેસિં. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય